જોહાર ડિસિઝન ન્યૂઝ ગુજરાતી પર આપની સાથે હું ડૉક્ટર અવિનાશ. મતદાન થયાના ઘણા દિવસો, બે એક સપ્તાહ વીત્યા છે અને પરિણામ આવવાના પણ બે એક જ સપ્તાહ બાકી છે. ત્યારે જે લોકસભાની ચૂંટણી આખા ભારતમાં યોજાઈ અને તેમાં ગુજરાતમાં પણ હતી અને તેમાં ખાસ કરીને ગુજરાતની વાત કરવામાં આવે તો બે બેઠકો પર ભરપૂર રસાકસી જોવા મળી હતી અને એ બેઠક છે એક વલસાડની બેઠક અને ભરૂચની બેઠક. ભરૂચ બેઠક પર તો આપણે હજુ સુધી વાત નથી કરી, પણ વલસાડ બેઠકને લઈને જે લોકસભાની ચૂંટણી યોજાઈ એમાં ખાસી રસાકસી જોવા મળી અને આ એક એવી બેઠક છે જ્યાં આપણે જાણીએ જ છીએ કે અહીંથી જે દેશનું ભવિષ્ય એટલે કે દેશ પર શાસન કરનાર જે પક્ષ છે એની અહીંયાથી પરિણામ મળતું હોય છે એવી લોકવાયિકા છે. અને અત્યાર સુધી જ્યારથી ચૂંટણી યોજાઈ લોકસભાની ત્યારથી લઈને અત્યાર સુધીનું એ લોકવાયિકા સાચી પડી છે. આ વખતે પણ લોકો એવું ઈચ્છી રહ્યા છે કે આ લોકવાયિકા પોતાનો ઇતિહાસ જે છે એ સાચવે અને સાચી પડે. આ લોકસભા પર બેઠક પર આપણે જોઈએ તો ભાજપ તરફથી ધવલ પટેલ હતા અને ઇન્ડિયા ગઠબંધન તરફથી અનંત પટેલ લડી રહ્યા હતા અને એમણે બંનેએ ખાસી મહેનત કરી. પણ હવે લોકો કોના તરફ વધારે ઝૂક્યા, લોકોનો મૂડ શું હતો આ લોકસભાને લઈને, આ વખતે લોકસભામાં કયા કયા મુદ્દાઓ ઇફેક્ટ કર્યા અને બંને ઉમેદવારો કયા મુદ્દા લઈને લોકો સુધી ગયા અને લોકો કે કોના મુદ્દાને વધારે પસંદ કર્યા છે એ તો હવે પરિણામ પછી જ ખબર પડશે. પણ એક અંદાજિત અત્યારે હાલમાં ગુજરાતમાં જે એક્ઝિટ પોલો ચાલી રહ્યા છે એને લઈને પણ ખાસી ચર્ચાઓ છે. ત્યારે ડિસિઝન ન્યૂઝ એવું વિચારતા હતા કે આપણે એક્ઝિટ પોલ તો નહીં પણ જે આ ચૂંટણીમાં સક્રિય રહ્યા એવા નેતાઓ અને ખાસ કરીને ઉમેદવારો સાથે ચર્ચા કરીએ. ત્યારે વલસાડ બેઠકના જે ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર છે એ આજે આપણી સાથે છે, અનંતભાઈ પટેલ, જેઓ ચૂંટણી લડ્યા અને કેવો એમનો અનુભવ રહ્યો, એમણે ચૂંટણી દરમિયાન શું લોકો સામે ગયા, કેવા લોકો સામે ગયા, એવો કેવા મુદ્દાને લઈને ગયા અને જ્યાં ગયા ત્યાં કયા પ્રકારની સમસ્યાઓ હતી. લોકસભાની જે ચૂંટણીનો માહોલ હતો એવો પ્રથમ વખત લડ્યા છે એટલે કેવો હતો એ પણ જાણવાની કોશિશ કરીશું. અને જો એ એક સંસદ તરીકે વલસાડ બેઠક પર ચૂંટાઈને આવે તો એમના પ્રાથમિક કાર્યો કયા રહેશે. આદિવાસી સમાજ તો ખરો જ, પણ એની સાથે જે સમાજો સંકળાઈને રહે છે એ સમાજની કયા સમસ્યાઓ છે, કયા પ્રશ્નો છે એના વિશે એવો પ્રથમ પગલાં ઉઠાવશે વગેરે બાબતો એમની સાથે ચર્ચા કરીશું. અને જે લોકો ઈચ્છી રહ્યા છે, ડિસિઝન ન્યૂઝને વારંવાર ફોન કરીને કહેતા હતા કે તમે અનંતભાઈ સાથે એક વાર વાત કરો અને લોકસભાના જે પરિણામો છે તે કેવા રહેશે એના વિશે વાત કરો. આ બધાની જે સપનાઓ હતા અને જે ઈચ્છાઓ હતી તેને પૂર્ણ કરવા આજે અનંતભાઈ આપણી વચ્ચે આવ્યા છે. આપણે એમની સાથે વાત કરીશું અને જાણવાનો પ્રયત્ન કરીશું કે લોકસભાનો આ વખતેનો એમનો મૂડ કેવો હતો અને લોકોનો મૂડ કેવો હતો. અનંતભાઈ, પહેલાં તો ડિસિઝન ન્યૂઝમાં સ્વાગત છે. જોહાર. મારો પહેલો જ પ્રશ્ન એવો છે કે તમે પહેલી વખત તમે વિધાનસભાની ચૂંટણી લડ્યા છો, સરપંચની પણ ચૂંટણી લડ્યા છો અને તાલુકા પ્રમુખની પણ ચૂંટણી લડ્યા છો, પણ આ જે લોકસભાની ચૂંટણીનો લડવાનો મૂળ કેવો માહોલ હતો અને કેવી રીતે લડ્યા તમે? સરપંચથી લઈને સાંસદ સુધીની ચૂંટણી લડવાનો અનુભવ રહ્યો. સરપંચની ચૂંટણી સૌથી કપરી હોય મને એવું લાગે છે. આ વખતે જ્યારે 2022માં વિધાનસભાની ચૂંટણી લડ્યો ત્યારે ખૂબ સરળ અને ખૂબ પ્રેમાળથી અને ખૂબ લોકોના ઉત્સાહ અને પ્રેમથી 2022ની ચૂંટણી લડ્યો. 2017 કરતાં ડબલ ફિગર એટલે ડબલ વોટો 2017માં 17,000 વોટથી લીડથી જીત્યો હતો અને અત્યારે 35,000 વોટોની લીડથી 2022માં જીત્યો. જ્યારે 2024માં મને ઇન્ડિયા ગઠબંધને અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સમિતિએ મને મેન્ડેટ આપીને લડવા માટે 12મી માર્ચે રાતે એટલે 13મી માર્ચે જ્યારે મારું નામ જાહેર થયું ત્યારથી 7મી તારીખ સુધી, મતદાનના દિવસ સુધી એક પણ દિવસનો બ્રેક લીધા વગર સતત ચૂંટણી પ્રચારમાં, લોકોના સંપર્કમાં, ઓટલા મિટિંગમાં, રેલીઓમાં, જાહેર સભાઓમાં, રાત્રિ સભાઓમાં, રૂબરૂ મુલાકાતોમાં ખૂબ કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે, આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ સાથે, સામાજિક કાર્યકર્તાઓ સાથે અને ક્ષત્રિય સમાજના કાર્યકર્તાઓ સાથે ખૂબ ખંતથી, પ્રેમથી કામ કર્યું. આ આખી ચૂંટણી દરમિયાન એક એવો યુવા વર્ગ મળ્યો કે જે યુવા વર્ગ આંદોલનમાં માનતો હતો, એ યુવા વર્ગ લડેંગે જીતેંગેમાં માનતો હતો, એ યુવા વર્ગ પોતાના ભવિષ્યના માટે સારો નેતા,
સારો સાંસદ માંગતો હતો એવા યુવા વર્ગ સાથે પણ ભેટો થયો અને એવા સામાજિક કાર્યકરો, એવા રિટાયર કર્મચારીઓ મળ્યા કે જેઓ કદી કોઈ પક્ષ પાર્ટી સાથે જોડાયેલા ન હતા, પરંતુ એમના મગજમાં આ વખતે એક જ હતું કે અનંત પટેલને જીતાડવાનો છે. એવી જ રીતે બહેનો ખૂબ પ્રેમથી ઘણા બૂથો પર બેઠી, ઘણા બહાર ટેબલો પર બેઠી અને એમનો એક જ વાત હતી, આ વખતે મારો દીકરો, મારો ભાઈ સાંસદ બને એવી વાત હતી. ખૂબ થકવી નાખે એવી ચૂંટણી પ્રચાર હતો, પરંતુ લોકોના ઉત્સાહને લીધે અમારો થાક પણ દૂર થઈ જતો હતો. વોટિંગના બીજા દિવસ પછી મારી તબિયત પણ બગડી ગઈ હતી, પરંતુ તેમ છતાં પણ લોકો દરરોજ ઘરે ખૂબ મોટી સંખ્યામાં મળવા આવે છે. લગભગ સવારે 6:30-7 વાગ્યાથી લઈને બપોરે 12 વાગ્યા સુધી લોકો મળે છે અને ખૂબ ઉત્સાહથી કહે છે કે અમે કોઈ પણ પ્રકારના લોભ લાલચ વગર આ વખતે માત્ર અનંત પટેલ જીતે એના માટે મહેનત કરી છે અને આવનારી 4મી તારીખે વિજય સરઘસ પણ ખૂબ ઉત્સાહથી કાઢીશું, એવું લોકોની વાત છે. અને અમારા કાર્યકર્તાઓ, અમારા નેતાઓ, અમારા આગેવાનો, અમારા પ્રમુખો તમામે તમામ ખૂબ હોશ અને ઉત્સાહથી કામગીરી કરી. કેટલી બેઠકો, રાત્રિ સભાઓ, તમને અંદાજો ખરો કેટલું સતત તમે લાગ્યા રહ્યા હતા સભાઓ બેઠકોમાં? અંદાજિત કેટલી બેઠકો? લગભગ 385 થી 400 જેટલી ઓટલા મિટિંગો કરી. 11 તાલુકા લાગે છે અમને આખા મત વિસ્તારમાં, ત્યારે 11 તાલુકાના પ્રમુખોની સાથે રહીને, આમ આદમી પાર્ટીના આગેવાનોની સાથે રહીને અમે પ્રવાસ કાર્યક્રમ, શુભેચ્છા મુલાકાતનો કાર્યક્રમ, અભિવાદનનો કાર્યક્રમ, પછી ઓટલા મિટિંગો અને લગભગ 65 થી 70 જેટલી રાત્રિ સભા અને જાહેર સભાઓ પણ કરી. અને જે મુખ્ય શહેરો છે ત્યાં અમે પદયાત્રા, રેલીઓ જેવું પણ કરી. એમાં કપરાડા, સુથારપાડા હોય, ધરમપુરમાં હોય કે આગળ જતા પારડીમાં હોય, ઘણા બધા હાટ બજારોમાં પણ અમે પદયાત્રાઓ કરી અને લોકોએ ને વેપારીએ, તમામ વર્ગોએ ખૂબ ઉત્સાહ સાથે મને વધાવ્યો, મારું અભિવાદન પણ કર્યું. અને ખાસ કરીને ઉડીને આંખે ચોટે એવું કે આદિવાસી સમાજના એક વર્ગની સાથે સાથે અન્ય સમાજના વર્ગો, જેવું કે કોળી સમાજના યુવાનોમાં ખૂબ ઉત્સાહ હતો. માછી સમાજના પ્રશ્ન, દરિયાકાંઠાના પ્રશ્નને હજુ સુધી કોઈ વાચા નથી મળી. એ કાંઠાના રૂંધાયેલા બેરોજગાર યુવાનોએ પણ ખૂબ મદદ કરી અને સાથે સાથે શહેરી વિસ્તારના જાગૃત નાગરિકોએ પણ ખૂબ મદદ કરી અને અમારી દરેક મિટિંગોમાં અમારી સાથે જોડાયા. તમે જ્યારે આ આખો વિસ્તાર, લોકસભા વલસાડની જે આખો વિસ્તાર લાગે છે એ ડાંગથી લઈને ઉમરગામ સુધી, એટલે વલસાડ આખો અને ડાંગ આખો અને પછી નવસારી અડધો, આટલો વિસ્તાર તમે ફર્યા તો તમને કઈ સમસ્યાઓ દેખાય કે આના પર તો આટલા વર્ષો સુધી કામ જ નથી થયું, આના પર કામ કરવું જોઈએ, તે અત્યાર સુધીના સાંસદોએ કર્યું જ નથી, એવી કઈ સમસ્યાઓ ઉડીને આંખે વળગે એવી? આખા વિસ્તારમાં પહેલી વખત મુલાકાતો કરી અને લગભગ અમે 7 વિધાનસભામાં, 11 તાલુકામાં, વાંસદા, ચીખલી છોડી દઈએ તો દરેક વિસ્તારમાં ફર્યા પછી અઠવાડિયા 8 દિવસ પછી જ્યારે રાતે ઉમરગામ વિસ્તાર ફરીને જ્યારે રાતે ઘરે 1:30-2 વાગે પહોંચ્યો, ત્યારે તમને સાચું કહું તો મને 4 વાગ્યા સુધી ઊંઘ ન આવી. કારણ કે જે પ્રશ્ન આદિવાસી વિસ્તારમાં હતા એ પ્રશ્નથી આપણે અજાણ નથી, પરંતુ શહેરી વિસ્તારના પ્રશ્ન જાણવાનું મળ્યું ત્યારે થયું કે ખૂબ મોટું કામગીરી છે, ખૂબ મોટા પ્રશ્ન છે. એમાં યુવાનોના પ્રશ્ન છે, ઔદ્યોગિક વિસ્તારમાં રહેતા યુવાનોનો પ્રશ્ન છે. એ બોલી નથી શકતો, એ બહાર નીકળી નથી શકતો, એણે રોજનું લાવીને રોજ ખાવાનું છે. એમાં દરેક સમાજ આવી જાય. અને જ્યારે કંપનીમાં નોકરી કરવા માટે જાય છે ત્યારે એની પાસે 12 કલાકની નોકરી કરાવે છે, પરંતુ એને લઘુત્તમ વેતન ધારાનો પગાર નથી મળતો, એને માત્ર 8 કલાકનો પગાર મળે છે. કેટલીક ઔદ્યોગિક વિસ્તારની શાળાઓ જોઈ, પ્રાથમિક શાળાઓ જોઈ, ખરેખર ખૂબ જર્જરિત. ઉમરસાડી વિસ્તારમાં ગયા અમે તો ત્યાં માછી સમાજની માછીમારી કરવા માટેનો એક બહુ મોટો પટ્ટો ચીમનભાઈની સરકારમાં આપેલો 2015થી એ રિન્યુ કરવાનો બાકી છે. ત્યાંના ગરીબ જે માછીમારી વર્ગ છે, માછી સમાજનો વર્ગ છે, દરિયામાં વાહન નથી લઈ જતા, જાતે હાથથી માછલીઓ પકડે છે અને વેપાર ધંધો કરે છે. એની પાસે જમીન છીનવાઈ જવાનો ડર છે. જ્યારે ઉમરગામ, પ્રોપર ઉમરગામ શહેરની વાત કરીએ તો જેટી જે કોંગ્રેસના સમયની બનાવી, 2-3 વખત ત્યાંના ધારાસભ્ય નાળિયેર ફોડી ગયા, પરંતુ હજુ સુધી એ જેટી નથી બની. અને ત્યાંના યુવાનોને ડર છે કે અમે અમારા પ્રશ્નની માંગણી કરવા જશું તો અમને ધારાસભ્ય દબાવશે, પોલીસ તંત્ર દબાવશે અને અધિકારીઓ ડરાવશે, એથી અમારાથી નીકળી શકાતું નથી. વાપીને આજુબાજુના વિસ્તારમાં મેં જોયું, ઉમરગામના, સરીગામના આજુબાજુ વિસ્તારમાં જોયું તો પીવાનું પાણી જે બોરિંગમાંથી નીકળે એ લાલ પાણી છે.
એને ઘર વપરાશમાં પણ લેવાતું નથી. ઔદ્યોગિક વિભાગો અને ઇન્ડસ્ટ્રીના કારણે પ્રદૂષણ પણ ખૂબ છે, પરંતુ એ માત્ર ને માત્ર ઔદ્યોગિક વિસ્તારમાં જ નથી. આજુબાજુના ગ્રામ્ય વિસ્તારની નદીઓ પણ એ ઉદ્યોગોના પાણીથી દૂષિત થાય છે. ત્યાંનો સૌથી મોટો ઉડીને આંખે ઉડે એવો આખા વિસ્તારનો પ્રશ્ન, સામાન્ય પ્રશ્ન પીવાના પાણીનો છે. એ ડાંગમાં હોય, એ કપરાડાના જંગલ વિસ્તારમાં હોય, એ સરીગામવાળા વિસ્તારમાં હોય, ઉમરગામવાળા વિસ્તારમાં હોય, વલસાડવાળા વિસ્તારમાં, દરિયાકાંઠાના વિસ્તારમાં, દરેક જગ્યાએ આ પ્રશ્ન છે. દાંતી કકવાડાના વિસ્તારમાં જોવા જઈએ તો જે દરિયાનું પાણી જમીન ધોવાણ કરે છે અને ત્યાં પ્રોટેક્શન વોલ બનાવવાની તૈયારી પણ હતી, પરંતુ હજુ સુધી પ્રોટેક્શન વોલ નથી બની. ત્યાંના ગરીબ અને માછીમાર સમાજના હોય, કોળી સમાજના હોય, આદિવાસી સમાજના લોકોનો એક જ પ્રશ્ન છે કે દરિયો ગામોમાં આવે છે, જમીન ધોવાણ થાય છે. બીજા ગ્રામ્ય વિસ્તારની વાત કરીએ તો ડાંગ વિસ્તારમાં જોઈએ તો પીવાના પાણીનો નલ સે જલનું કોઈ ત્યાં અત્તોપત્તો નથી. ત્યાં તળાવો પણ બનાવ્યા છે એમ કે 6 કરોડના, પરંતુ તળાવોનો અત્તોપત્તો નથી. ત્યાં 2100 કૂવા બનાવ્યા છે સિંચાઈના પાણીના, કદાચ 10% કૂવા આજે ચાલુ નથી. ખૂબ મોટો ભ્રષ્ટાચાર થાય છે. એની સાથે સાથે ત્યાંની એકમાત્ર ગરીબોની સિવિલ હોસ્પિટલ છે, એ સિવિલ હોસ્પિટલ પણ આ સરકારી તંત્ર કોઈ ખાનગી કંપનીને આપવા માટે જાય છે. ત્યારે સૌથી મોટો પ્રશ્ન પીવાના પાણીનો પ્રશ્ન છે, એના પછીનો બીજો પ્રશ્ન શિક્ષણનો છે, એના પછીનો ત્રીજો પ્રશ્ન આરોગ્યનો પ્રશ્ન છે, અને એના પછીનો શિક્ષિત યુવાનોની બેરોજગારીનો પ્રશ્ન છે. આ પ્રશ્નો ખૂબ અગત્યના છે અને આ પ્રશ્નને વાચા આપવા માટે જ અમારે સંસદમાં પણ જવું છે. લોકો આ પ્રશ્ન માટે અમને ઠેર ઠેર કહે છે. એવી જ રીતે અતુલ કંપનીમાં અમે જ્યારે મીટિંગ કરવા માટે બેઠા, મીટિંગ કર્યા પછી તરત જ ત્યાંની મહિલાઓ મારી પાસે આવી અને કીધું, વર્ષોથી અમે આ કંપનીની અંદર રહીએ છીએ, અમારો જન્મ પણ અહીંયા થયો છે, પરંતુ અમારે જ્યારે કેરોસીન નથી મળતું, લાકડા વણવા જવું પડે છે, ત્યારે સૂકી દાઢીના લાકડા અમે તોડીએ છીએ તો પણ અમને કંપનીવાળા અટકાવે છે. પીવાના પાણીની પણ અહીંયા સુવિધા નથી, તો તમે કોઈ પણ હિસાબે જીતીને અહીંયા આવજો, અમે તમને મત આપશું, અમારા આટલા પ્રશ્નને તમે વાચા આપજો. આવા ઘણા બધા પ્રશ્નો અમારી પાસે છે અને એને આવનારા સમયમાં અમે વાચા આપશું. તમને જ્યારે સંસદમાં ઊભા રહેવાનું તમારું ખુદનું મન થયું કે લોકો દ્વારા કહેવામાં આવ્યું કે પક્ષ દ્વારા કહેવામાં આવ્યું, એવો કયું કારણ હતું કે તમને લાગ્યું કે હવે મારે સંસદ તરીકે ચૂંટણી લડવી જોઈએ? સાંસદ તરીકે ચૂંટણી લડવાનું મારું મન નહીં હતું, પરંતુ 2022નું ઇલેક્શન જીત્યા પછી 2023માં જ્યારે અમે બજેટ સત્રમાં જવાના હતા તે પહેલાં જ ખૂબ મોટા આગેવાનો મને મળવા આવ્યા. એમાં સામાજિક આગેવાનો, કોંગ્રેસના આગેવાનો, આમ આદમી પાર્ટીના આગેવાનો અને અન્ય એવા લોકો જે શહેરી લોકો હતા જે બીજેપી પાર્ટીથી હતાશ થઈ ગયા હતા, બીજેપીના આગેવાનોથી હતાશ થઈ ગયા હતા, અને કેટલાક એવા અધિકારીઓ હતા કે તમારા જેવું નેતૃત્વ અમને વલસાડ જિલ્લામાં મળે તો અમે ફરી પાછા ઊભા થઈશું, કોંગ્રેસ ફરી પાછી ઊભી થશે, યુવાનોમાં ખૂબ આનંદ અને ઉમંગ હશે. જો તમે એવું વિચારો તો સૌથી સારું. આપના જેવા કેટલાક પત્રકારો પણ મળ્યા, વલસાડ જિલ્લાના પત્રકાર હોય, નવસારીના પત્રકાર હોય કે ડાંગના પત્રકાર હોય, એમનો બી ખૂબ ઉન્માદ હતો કે તમે એકવાર આમાં ઝંપલાવો. અને ત્યારબાદ અમે આગેવાનો સાથે, આખા વલસાડ જિલ્લાના આગેવાનો, સામાજિક આગેવાનો, રાજકીય આગેવાનો અને કેટલાક રિટાયર કર્મચારીઓને પણ મળ્યા. કેટલાક એવા લોકો પણ આજે વર્ષોથી સરકારની સામે લડતા હતા, જેવી રીતે આરટીઆઈ એક્ટિવિસ્ટો હોય, એવો પણ મને મળ્યા. અને એવોનું એક જ માંગ હતી કે આ વખતે વલસાડમાં તમારે ઉમેદવારી કરવી જ જોઈએ, અને એ ઉમેદવારી થકી વલસાડ જિલ્લો બેઠો થશે, અહીંના યુવાનો બેઠા થશે, અહીંનો આદિવાસી સમાજ બેઠો થશે. અહીંયા જે ડર છે, જે માછી સમાજમાં હોય, અન્ય સમાજમાં હોય, કોળી સમાજમાં હોય, અન્ય ભાષાભાષી સમાજમાં હોય, દરેકમાં એક ડર હતો કે સરકારની સામે કોઈ બાઈ નહીં ચડાવી શકે, એવો ડર હતો. એ ડર તમારા કારણે નાબૂદ થશે અને તમે જીતીને આવશો તો અહીંના દરેક જે અન્યાયની સામે લડે છે એમને ન્યાય મેળવવા માટે સરળતા થશે. અને એના કારણે અમે આ બીડું ઝડપ્યું અને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો. પહેલાં એવું લાગતું હતું કેવો પ્રતિસાદ મળશે, શહેરીમાં કેવો પ્રતિસાદ મળશે, કાંઠામાં કેવો પ્રતિસાદ મળશે, પરંતુ દરેક જગ્યાએથી ખૂબ સમર્થન અને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો. અને ખરેખર હું એમનો આભારી પણ છું કે મને એવું કંઈ ઈચ્છા નહીં હતી, પરંતુ મને ઊંઘતામાંથી એમણે ઉઠાડીને, જગાડીને એક જાગૃતતાની વાત કરીને મને લડવા માટે પ્રેરિત કર્યો. અને મને છેલ્લે સુધી એમણે સહકાર પણ આપ્યો, સપોર્ટ પણ આપ્યો, આર્થિક રીતે હોય,
સામાજિક રીતે હોય, સભાઓની વાત હોય કે કોઈકને સમજાવવાની વાત હોય, દરેકે મને એમાં સહકાર આપ્યો. આ જે સંસદની આખી ચૂંટણી છે એ વલસાડ બેઠક પર તો છેલ્લા 10 વર્ષથી ભાજપની સત્તા છે ને એવું કહેવામાં આવે છે રાજકીય જે આગેવાનો છે એ અને અધિકારીઓ એવું કહેવું છે કે સંસદની જે વલસાડની બેઠક છે એમાં ખૂબ ખર્ચો થાય છે, એ ખર્ચા વગર આપણે પહોંચી ન શકીએ. તો તમને શું લોકો તરફથી સપોર્ટ હતો કે પછી આર્થિક દ્રષ્ટિએ તમે કેવી રીતે આ ભાજપની સત્તાને પહોંચી વળ્યા? ખૂબ ખર્ચાળ ઇલેક્શન છે. ગ્રામ પંચાયતનું હોય, તાલુકા પંચાયતનું હોય, જિલ્લા પંચાયતનું, વિધાનસભાનું અને આ સંસદનું પણ ખૂબ ખર્ચાળ હોય છે. પરંતુ લોકોને ખબર છે ખૂબ મોટો વિસ્તાર છે, લગભગ 1200 કરતાં વધુ ગામો છે, 2008 કરતાં વધુ બૂથો છે, 7 જેટલી વિધાનસભા છે, 11 જેટલા તાલુકા સમાયેલા છે. ત્યારે દરેક જે કાર્યકર્તા વર્ષોથી કોંગ્રેસ સાથે કે આમ આદમી પાર્ટી સાથે જોડાયેલો છે, સામાજિક આગેવાન, બધાને જ ખબર છે ખૂબ ખર્ચાળ છે. અને આ ખર્ચાને પહોંચી વળવા માટે ખૂબ સામાન્યમાં સામાન્ય લોકોએ, જેમ કે રિટાયર શિક્ષકોએ મને ખર્ચો આપ્યો, રિટાયર કર્મચારીઓએ મને ખર્ચો આપ્યો, સામાજિક આગેવાનોએ મને ખર્ચો આપ્યો, અહીંના કેટલાક ડૉક્ટરો જે સેવાકીય કામ કરે છે એમણે મને ખર્ચો આપ્યો, પાર્ટીએ મને સહકાર આપ્યો, આમ આદમી પાર્ટીના કેટલાક આગેવાનોએ પણ મને ખર્ચો આપ્યો અને કોંગ્રેસના કમિટેડ કાર્યકર્તાઓએ પોતે 1000, 2000, 5000 રૂપિયા ઉઘરાવીને બધા જોડી ફાળો કરીને પણ એમના ગામમાં એ ખર્ચો આપીને આ ઇલેક્શન મને લડાવ્યું છે. અને કોઈ પણ જગ્યાએ એવી બૂમ નથી ઉઠી. 2-5 દિવસ છેલ્લા હોય ત્યારે ખૂબ બૂમ ઉઠતી હોય છે કે અમને ગાડીનો ખર્ચો આપો, અમને કંઈ બીજાનો ખર્ચો આપો, કે અમે અહીંયા પ્રવાસ કાર્યક્રમનો ખર્ચો આપો, અમે બૂથ પર રસીદ વેચવા જવાનું છે એનો ખર્ચો આપો, પેમ્પલેટ વેચવા જવાનો એનો ખર્ચો આપો, ડોર ટુ ડોરનો ખર્ચો આપો, જમવાનો ખર્ચો આપો, સ્લીપ છપાવવાનો ખર્ચો આપો. કોઈએ મારી પાસે એવો ખર્ચો માંગ્યો નથી અને હું ખરેખર એમનો આભારી છું. જાતે ને જાતે લોકોએ જોડી ફાળો કર્યો. ગામમાં જાતે ને જાતે કાર્યકર્તા હોય, આમ આદમી પાર્ટીના કાર્યકર્તા હોય, સામાજિક કાર્યકર્તા હોય કે જેમનામાં એક વખત દેશ માટેનું જનૂન છે અને જેમને મારામાં એક લડાયક મિજાજ દેખાય છે, જે આંદોલનકારી નેતા દેખાય છે, જેમને મારા હાથ નીચે મારી સાથે રહીને આંદોલન કરવાનું ગમે છે, એવા કાર્યકર્તાઓ પોતપોતાની ગાડી લઈને નીકળી પડ્યા હતા. જેને જ્યાં સગા હોય, જેને જ્યાં સંબંધ હોય, કોઈ તલાટી નિવૃત્ત હોય, એને જે ગામોમાં કામ કર્યું હોય તો એ તલાટી જાતે પોતાની પત્ની સાથે, પોતાના દીકરા સાથે નીકળી પડ્યા હતા. અને યુવાનોમાં એક ઉત્સાહ હતો કે અનંત પટેલ આ ચૂંટણી જીતીને આવશે તો અમને રોજગારી મળશે. બહેનોમાં એક એવો ઉત્સાહ હતો કે અનંત પટેલ આ ચૂંટણી જીતીને આવશે તો અમને પાણીની વ્યવસ્થા કરી આપશે. સરકારી નોકરી મેળવવા ઈચ્છુક યુવા યુવતીઓમાં એવું હતું કે પેપરો ફૂટી જાય છે, અનંત પટેલ એકવાર આ જીતીને આવશે તો પેપર ફૂટવાના પણ બંધ થશે. પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ, અન્ય અભયારણ્યના પ્રોજેક્ટ, ભારતમાલા પ્રોજેક્ટ કે ડ્રાઈવરો, એ બધાને એક ઉત્સાહ હતો કે અનંત પટેલ આ જીતીને આવશે તો અમારી જમીનો સંપાદન ન થશે, ડ્રાઈવરોના વિરોધનો કાળો કાયદો બનશે નહીં. અને જે શિક્ષકો અત્યારે 2000 પછી નોકરી કરી રહ્યા હતા એ શિક્ષકોને પણ એક ઉત્સાહ હતો કે અનંત પટેલ જીતીને આવશે તો કેન્દ્રમાં ઓલ્ડ પેન્શન યોજના વિશેની રજૂઆત કરશે અને નવા યુવાનો જે નવું સારું ભણવા માંગે છે, જે આઈટીઆઈ નહીં પરંતુ પોલિટેકનિક કોલેજમાં ભણવા માંગે છે, એમને પણ એવો ઉત્સાહ દેખાતો હતો કે શહેરોમાં કોલેજ બને છે તો અમારા ગ્રામ્ય વિસ્તારમાં પણ કોલેજ બને અને અમે ટેકનિકલ લાઇનમાં આગળ વધીને આવનારા સમયમાં કોઈ સારી કંપનીમાં નોકરી કરશું. અને જે કંપનીમાં વર્ષોથી નોકરી કરે છે, 10-12 વર્ષથી લેબર કોન્ટ્રાક્ટરના આધારે, તેમને એક એવો ઉત્સાહ છે કે અનંત પટેલ જીતીને આવશે, કેન્દ્રમાં રજૂઆત કરશે અને કોઈ કંપનીમાં અમે સતત 10 વર્ષથી નોકરી કરતા છે તો અમને કાયમી કરશે અને અમારું રિટાયર પછીનું જીવન સુખમય બનશે, એવી દરેકની આશા હતી. અને એ આશા અપેક્ષા સાથે અમારી સાથે પણ રહ્યા અને ઉત્સાહથી એમને ચૂંટણી પણ લડી. એટલે આર્થિક બોજો જે રીતે મારા પર આવવો જોઈતો હતો એ આર્થિક બોજો મારા પર આવ્યો નથી. અન્ય જેટલા નેતાઓ છે, જેટલા આગેવાનો છે, એમના દ્વારા જ આ બધું કરવામાં આવ્યું. અને અમે છેલ્લે દિવસ સુધી અમારી પાસે કોઈ એવી ફરિયાદ નથી આવી કે અમને પૈસા નથી પહોંચ્યા, કે અમારે જમવા માટેના પૈસા નથી, અમારી પાસે પેટ્રોલ પાણીના પૈસા નથી, એવી કોઈ ફરિયાદ અમારી પાસે નથી આવી. મારે હવે તમને એ પૂછવું છે કે જે વોટિંગ થયું આખું લોકસભામાં, એમાં ગ્રામીણ વિસ્તારોમાં વધારે વોટિંગ થયું. જે એવું માનવામાં આવે છે કે ભાજપના પણ નેતાઓનું એવું કહેવું છે કે જે ગ્રામીણ વોટિંગ થયું એ અનંતભાઈનું વોટિંગ વધારે પેલું પડશે અને સિટીમાં જે ઓછું વોટિંગ થયું. તમને શું લાગે છે આનું કારણ શું હોઈ શકે? સિટીનું વોટિંગ કેમ ઓછું થયું અને ગ્રામીણ ક્ષેત્રમાં કેમ વધારે થયું? શહેરી મતદાતાઓમાં થોડી ઉદાસીનતા હોય છે
અને પોતાના કાર્યશૈલીમાંથી એમને વ્યવસ્થિત સમય નથી મળતો. એવું હોઈ શકે. બીજું વેકેશનનો સમય, ત્રીજું ગરમીનો સમય, એ પણ હોઈ શકે. ગ્રામ્ય વિસ્તારમાં અમે 10-12 વર્ષથી જાગૃતતા ફેલાવી રહ્યા છે. બીજું એક ભાજપના નેતા દ્વારા, સાંસદ દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે અમે 400 ને પાર જશું, સંવિધાન બદલી દેશું. જો સંવિધાન બદલવાની વાત હોય તો સૌથી વધારે અસર ગ્રામ્ય વિસ્તારના લોકોને છે, ગામડામાં રહેતા લોકોને છે, આદિવાસી સમાજને છે, બક્ષીપંથ સમાજને છે, મુસ્લિમ સમાજને છે, કોળી સમાજને છે, માછીમાર સમાજને છે. આ જે સમાજ છે એમને જાતિગત અનામત મળતી હોય છે. જેવી રીતે કોળી સમાજ, મુસ્લિમ સમાજ, માછી સમાજ, તો એમને સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગના ગણીને એમને જે રીતના દાખલાઓ આપવામાં આવે છે, એમને પ્રમાણપત્ર આપવામાં આવે છે, એ પ્રમાણપત્ર થકી એ વધુ સારું ભણી શકે છે, એમને શિષ્યવૃત્તિ મળી શકે છે, એમને નોકરીમાં અનામત મળી શકે છે, એમને રાજકીય અનામત મળી શકે છે. એટલે કંઈક ને કંઈક આ જતો રહેવાનો ભય એના કારણે વધારે મતદાન થયું છે. ગ્રામ્ય વિસ્તારમાં અનુસૂચિ 5, અનુસૂચિ 6, પેસા એક્ટ, એટ્રોસિટી એક્ટ, રૂઢિ પરંપરાઓ, રૂઢિ પ્રથા, ગ્રામ સભાઓ અને રાજકીય અનામત આદિવાસી સમાજને, શૈક્ષણિક અનામત અને નોકરી માટેનું અનામત, સરકારી નોકરી માટેનું અનામત જવાનો ભય, કેટલાક સરપંચોને રાજકીય અનામતનો ભય સંવિધાન બદલાવાથી જવાનો હોય છે, એના કારણે વધારે થયું હોય છે. અને ઘણા વર્ષોથી અમે આદિવાસી સમાજ માટે લડી રહ્યા છે. એ 2017ની ચૂંટણી પછી પણ લડ્યા છે. 2017 પહેલાં અમે 2013માં 9મી ઓગસ્ટ ઉજવવાની માટે, 13મી સપ્ટેમ્બર ઉજવવાના માટે દરેક જગ્યાએ જાગૃતિના કાર્યક્રમ કર્યા, એના માટે પણ હોય છે. અમે કદી એવું જોયું નથી કે મારો મત વિસ્તાર માત્ર વાંસદા અને ચીખલી છે એવું જોયું નથી. પારડીના પરિયામાં, પારડીના રોહિણામાં, પારડીના ઘોઈમામાં, પારડીના વાંકલમાં કંઈ પ્રોબ્લેમ થયો તો પણ અમે દોડી ગયા છે. ડાંગના 2 છોકરાઓને જેવી રીતે કસ્ટોડિયલ ડેથમાં અપમૃત્યુ થયું ત્યારે પણ અમે દોડી ગયા છે. ગિરનારામાં, કપરાડાના ગિરનારામાં એક આદિવાસી સમાજના ભાઈનું ઘર ડેપ્યુટી મામલતદારા વગર કારણે, વગર નોટિસ આપીએ બુલડોઝર ચલાવી દીધું હતું, ત્યારે પણ અમે લડાયક મિજાજમાં આવીને એમના માટે લડ્યા છે. આદિવાસી સમાજના દાખલાઓ સરળતાથી મળે એના માટે લડ્યા છે. કપરાડાના વિસ્તારમાં કોઈક બીટગાડે કે જંગલ ખાતાના કર્મચારીએ 25 થી 30 આંબાની કલમો કાપી નાખી હતી, એમના માટે પણ લડ્યા છે. મોહનાકા, ચાવલી, ધરમપુરનો જે છેવાડાનો વિસ્તાર છે એ વિસ્તારમાં પ્લાન્ટેશનનો પ્રશ્ન હતો કોરોનાના સમયમાં, તે સમયે પણ અમે ત્યાંના લોકોની સાથે રહ્યા છે. ગુંદિયા, દાબદર, જેવી રીતે ચિકાર કે જાગીરી, એ વિસ્તારમાં, નડકદરી વિસ્તારમાં ડેમો બનવાના હતા ત્યારે અમે જાતે ત્યાં પ્રવાસ કર્યો છે, ત્યાં રોકાઈને લોકોનો મિજાજ જાણ્યો છે. ડાંગ વિસ્તારની વાત કરીએ તો ડાંગ વિસ્તારમાં જે વઘઈ તાલુકામાં 33 ગામોને અસર કરતો પ્રશ્ન જે ડેમનો હતો, તે ડેમના પ્રશ્ન માટે અમે એમની સાથે રહ્યા છે. સિવિલ હોસ્પિટલનું ખાનગીકરણ કરવાનું હતું ત્યારે પણ અમે દોડી ગયા છે. ધરમપુરના વનરાજ કોલેજની વાત કરીએ, ત્યાંના વિદ્યાર્થીઓને છેલ્લા 1.5 વર્ષથી ટેબ્લેટ નહીં આપતા હતા ત્યારે અમે ત્યાં ધરણા પ્રદર્શન કર્યું અને રાતોરાત ટેબ્લેટ અપાવ્યા. એવી જ રીતે બિલપુડી જે કન્યા છાત્રાલય હતું, એ કન્યા છાત્રાલયનું સ્ટ્રક્ચર તૂટેલું હતું, બાથરૂમમાં દરવાજા ન હતા, એમના માટે પણ અમે કલ્પેશભાઈ, કમલેશભાઈ, કુંજાલીબેન જેવા આગેવાન સાથે ત્યાં રાત્રિ દરમિયાન પણ અમારા ધરણા ચાલુ રાખીને આખી નવી હોસ્ટેલ અને નવી કોલેજ બને એના માટેની અમે એમને સહકાર આપેલો હતો. આવા ખૂબ કામગીરી, જેવી રીતે હિટ એન્ડ રન કેસની વાત કરીએ, અમે ચીખલીમાં મિટિંગ કરી, પોલીસના દમનની સામે અમે મિટિંગ કરી. 66 કેવીના કર્મચારીઓ જે એન્જિનિયર થયેલા વિદ્યાર્થીઓ, યુવાનો હતા, ખૂબ નજીવા પગારે કામ કરતા હતા, એમના માટે અમે વલસાડમાં પણ રેલી કરી અને રેલી અમે નવસારીમાં કરી. પોલીસ સાથે સંઘર્ષ કરીને પણ અમે રેલી કરી. એવી રીતે ટેટ ટાટ પાસ થયેલા આશાસ્પદ યુવાનો કે જે ખરેખર પૂર્ણ સરકારી નોકરીને કાબિલ છે, છતાં પણ એને પૂર્ણ સરકારી નોકરી ન મળી અને 11 મહિનાના કરારી નોકરી મળી, એમના માટે પણ અમે લડ્યા છે. કહેવાનો મતલબ એવું છે કે આદિવાસી વિસ્તારમાં, ગ્રામ્ય વિસ્તારમાં, શહેરી વિસ્તારની બહારના વિસ્તારમાં અમે દરેક સમાજની સાથે રહીને કામગીરી કરી છે. ત્યારે સામાન્ય રીતે હું એમના માટે આટલો બધો લડ્યો છું, અમારી ટીમ એમના માટે આટલું બધું લડી છે, તો આટલા દિવસો એ લોકો મારા માટે લડ્યા છે. અને હું ખાતરી સાથે કહું છું કે 85% ગ્રામ્ય વિસ્તારના મતો અનંત પટેલને, ઇન્ડિયા ગઠબંધનના
ઉમેદવાર તરીકે મને મળ્યા છે અને મને આજે એમના મતદાનથી સંતોષ પણ છે અને 4 તારીખે પણ જંગી બહુમતીથી આપણે જીતીશું. ઘણા લોકોનું જે આપણા સમાજના લોકો છે, આદિવાસી સમાજના, એ લોકોનું અને ભાજપના જે આગેવાનો છે એમનું બી એવું કહેવું હતું કે આનંદભાઈને કોંગ્રેસ તરફથી કદાચ વોટ ના મળે, પણ એમની એક બ્રાન્ડ છે એના દ્વારા વોટ મળ્યા છે. તમને શું લાગે છે, તમારા નામ પર વોટ મળ્યા છે કે પછી લોકોએ તમને નામથી વોટ આપ્યા છે? એ વાત તો તમારે સ્વીકારવી પડશે, પણ તમને શું લાગે છે, તમારો શું માનો છો તમે કે તમને તમારા નામ પર વોટ મળ્યા છે કે એક ઉમેદવાર તરીકે તમને લોકોએ સ્વીકાર્યા છે? મને મારું નામ જ કોંગ્રેસે અપાવ્યું. હા, 2009માં રાહુલજીની એક સોચ હતી, વિચાર હતી, યુથ કોંગ્રેસની નેતા બનો, નેતા ચૂનો. અને એમાં મેં ફોર્મ ભર્યું, યુવાનોને સાથે રાખ્યા, એનું મતદાન થયું અને વાંસદામાં હું આખા ત્યારે લોકસભાનું મતદાન થતું હતું યુવાનોનું અને એના નીચે એસેમ્બલી એટલે વિધાનસભાનું મતદાન થતું. ખરેખર આખા વલસાડ લોકસભાના અંદર કોઈ એસેમ્બલીમાં વિધાનસભા યુવક કોંગ્રેસ પ્રમુખ સૌથી વધારે મતથી જીત્યો હોય તો મેં. અને અમે એના માટે મહેનત પણ કરી. તે જ દિવસથી અમે ગાંઠ બાંધી હતી અને મને જેમ જેમ સ્ટેજ આગળ વધ્યું તેમ મને કોંગ્રેસે આગળ કર્યો. 2009માં યુવક કોંગ્રેસનો વિધાનસભાનો પ્રમુખ બન્યો, ત્યારબાદ સરપંચ બન્યો, ત્યારબાદ 2012માં હું ઉનાઈ ગ્રામ પંચાયતની ચૂંટણી હારી ગયો. ત્યારબાદ 2013માં ઓગસ્ટ મહિનામાં મને ફરી પાછો કોંગ્રેસે મારા પર વિશ્વાસ મૂક્યો અને મને વાંસદા તાલુકા કોંગ્રેસ સમિતિનો પ્રમુખ તરીકે મને એમણે તક આપી કામ કરવાની. અને 2014માં સંસદના ઉમેદવાર કિશનભાઈ હતા, એમના કારણે મેં આખો મારો વિસ્તાર 95 ગામો બધી જ રીતે ફર્યો, લોકોનો વિશ્વાસ મેળવ્યો અને 2015માં અમે તાલુકા પંચાયત વાંસદાની બનાવી. મને પણ લડવાનો મોકો મળ્યો. હું સિણધઈ સીટ પરથી લડ્યો અને વાંસદા તાલુકામાં સૌથી વધારે મતથી મેં જીત્યો, લગભગ 1300 મતથી હું જીત્યો. અને પછી તાલુકા પંચાયતના પ્રમુખ બનવાનો મને કોંગ્રેસે જ મોકો આપ્યો. અને બીજી ઉડીને આંખે ચૂંટે એવી વાત એવી છે કે મને પ્રમુખ બનવાનો મોકો મળ્યો, સાથે સાથે કારોબારી અધ્યક્ષ બનવાનો પણ મને મોકો મળ્યો. એ કોંગ્રેસે જ મને આપી છે દેન. અને ત્યારબાદ જ્યારે અમારા ધારાસભ્ય 2017માં બીજેપીમાં જોડાઈ ગયા ત્યારે ખરેખર મને બીજો મોકો એક નવયુવાન તરીકે કોંગ્રેસે જ મને મેન્ડેટ 177 વાંસદા વિધાનસભાનું આપ્યું. એટલે તમે કોઈ પણ રીતે વાત કરો, મને સ્ટેજ મળ્યું પછી અનંત પટેલ પ્રસ્થાપિત થયો. મને સ્ટેજ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે મળ્યું તો હું આખા વાંસદા વિસ્તારમાં પ્રચલિત થયો. મને તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે 2 વર્ષ 2015થી 2017 મેં ઉમેદવારી ન કરું ત્યાં સુધી હું પ્રમુખ હતો અને એ 2 વર્ષમાં આખો વિસ્તાર ખૂંદી વળ્યો. કોઈ જગ્યાએ કોઈ ગામ કોઈ ફળિયું મેં નહીં જયું એવું બન્યું નહીં. અને 2017માં જ્યારે મને વિધાનસભાના ઉમેદવાર તરીકે મૂક્યો ત્યારે ચીખલી વિસ્તારના જે ગામો આવે છે, ચીખલી વિસ્તારના લગભગ 40 જેટલા ગામો પણ અમે ખૂંદી વળ્યા. આજે કોંગ્રેસના પ્રતાપે હું અહીં છું અને એ કોંગ્રેસના પ્રતાપે જ હું ધારાસભ્ય તરીકે કોઈ પણ સીમા જોયા વગર સોનગઢ હોય, તાપી હોય, માંડવી હોય, કપરાડા હોય, ડાંગ હોય, ઉમરગામ હોય, બધી જ જગ્યાએ મેં ફર્યો છું અને લોકોના પ્રશ્ન, સ્થાનિક પ્રશ્ન, સામાન્ય પ્રશ્નને વાચા આપીને એમને એક તાકાત આપી છે. આજે અમારે પોલીસ સ્ટેશન ઘેરવું હોય તો અમારા માટે મોટું કામ નથી. જાહેર રીતનું કામ હોય, અમારે કોઈ મામલતદાર પ્રાંતની કચેરી ઘેરવી હોય, એની કચેરીમાં જઈને પલાઠી વાળીને બેસી જવું હોય તો અમારા માટે કોઈને બોલાવવાની જરૂર નથી. બધા જાતે સ્વેચ્છાએ આવે છે, કોઈ પણ જાતના ગાડી ભાડા વગર. એટલે મારું નામ બનાવવા માટે મને કોંગ્રેસે મદદ કરી છે અને લોકોએ મને પ્રેમ આપ્યો છે, એના કારણે મારું નામ બન્યું છે. જો કોંગ્રેસ મને યુવક કોંગ્રેસનો પ્રમુખ નહીં બનાવતો તો આનંદ પટેલ નહીં હતા. અને અત્યારે પણ આ ઇલેક્શનમાં આમ આદમી પાર્ટીના આગેવાનોએ પણ ખૂબ કામ કર્યું છે અને સામાજિક આગેવાનોએ પણ ખૂબ કામ કર્યું છે. અને જે મને નહીં ઓળખતા હતા તે યુવાનમાં એક આશા હતી કે આનંદ પટેલ કોઈ પણ પક્ષના હોય પરંતુ એ આપણા માટે આવે છે, આપણા માટે આંદોલન કરે છે, આપણી સમસ્યાને કઈ રીતે વાચા આપવાનું એ એમને આવડે છે. એટલે આ ઇલેક્શનમાં પણ કોંગ્રેસ ભાજપની સાથે સાથે આનંદ પટેલના નામનો ખૂબ ઉપયોગ થયો અને લોકોએ મને ખૂબ પ્રેમ આપ્યો. અને હું જો કોઈનો આભારી હોઉં તો એ કોંગ્રેસનો આભારી છું, આપણા સમાજનો આભારી છું, કચડાયેલા વર્ગોનો આભારી છું, અધિકારીઓ જે મને શીખવ્યું એમનો આભારી છું અને નાનામાં નાનો એક તલાટી જે મારા માટે દિવસ રાત 7-8 દિવસ જો ફરતો હોય, રિટાયર્ડ તલાટી, તો શું કહેવાની વાત છે. જેમના માટે અમે આંદોલન કર્યા એમનો પણ ખૂબ ફાળો છે અને કોંગ્રેસનો પણ ખૂબ ફાળો છે. બરાબર છે. હવે મારે એ તમને પૂછવું છે કે જ્યારે તમે ચૂંટણી દરમિયાન જ્યારે પ્રચાર પ્રસારમાં જતા હતા
ત્યારે એવું કહેવાતું કે એક પક્ષીય કોંગ્રેસ નું પેલું છે કે કોંગ્રેસનો પ્રચાર સ્ટેજ પર કોંગ્રેસના નેતાઓ જોવા મળતા, આમ આદમી પાર્ટીના બહુ ઓછા નેતાઓ તમને સપોર્ટમાં હતા. એ દરમિયાન લોકોમાં એવી વાતો ઉડતી અને એ વાતોથી તમને શું લાગે છે એનાથી ડાયવર્ટિંગ વોટરો મતદારો એ ડાયવર્ટ થયા હશે કે નહીં થયા હોય? તમને શું લાગે છે? અમે ખૂબ વ્યસ્તતાના કારણે અમે જુદી જુદી ટીમો બનાવી હતી. જેવી રીતે આમ આદમી પાર્ટીના આગેવાન છે જયેન્દ્રભાઈ, તો જયેન્દ્રભાઈને અમે કેટલા વિસ્તારમાં, કપરાડાના કેટલા વિસ્તારમાં જયેન્દ્રભાઈ ખૂબ સારા મત મેળવ્યા છે, તો એમની ટીમ સાથે આપણે એમને મોકલ્યા હતા. એવી જ રીતે ધરમપુરમાં કોંગ્રેસના આગેવાન કિશનભાઈ છે, કોંગ્રેસના આગેવાન રમેશભાઈ પાડવી છે, કોંગ્રેસના આગેવાન હસમુખભાઈ છે, કોંગ્રેસના આગેવાન ધીરજભાઈ છે, અજીતભાઈ છે, કોંગ્રેસના આગેવાન સુરેશભાઈ પ્રમુખ છે. એવી જ રીતે સામાજિક આગેવાન કલ્પેશભાઈ છે અને બીજા સામાજિક આગેવાનો જે પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટમાં અમને સાથ સહકાર આપ્યો જંગલ વિસ્તારના, એ પોતપોતાની ટીમ બનાવીને નીકળતા. અમે એવું નક્કી કર્યું હતું કે એક જગ્યાએ ઉમેદવારની સાથે બધાએ જવાનું નથી, નહીં તો ઉમેદવારની સાથે 25-50 આગેવાનો અમારી સાથે જ રહેતા હોય એનો પ્રચાર પ્રસારમાં કંઈ મતલબ નથી થતો. અને અમારી સાથે અમે કશે લેટ પહોંચવાના હોય તો અમારી સાથે વિજયભાઈ દેસાઈ, અમારી સાથે એવા બીજા ઘણા બધા આગેવાનો હતા જે અમારા વગર પણ મંચ સાચવી શકે એવો આગેવાનો, અને કેટલાક જૂના આગેવાનો જેવું કે ઈશ્વરભાઈ પટેલ, એવા કેટલાક જૂના આગેવાનો કે જે તે વિસ્તારના અંદર જો કહેવામાં ઉમરગામમાં તો અશોક ઘોડી કે જયેશભાઈ બરફ અને કેટલાક ગુપ્ત કાર્યકર્તાઓ અમારી પાસે હતા. એવી રીતે ડાંગની વાત કરીએ તો ડાંગમાં રમેશભાઈ ગાયકવાડ આમ આદમી પાર્ટીના પ્રમુખ, ડૉક્ટર સુનિલભાઈ એડવોકેટ આપણા રોશનભાઈ માંડીને સામાજિક આગેવાનો એ વિસ્તારમાં ફર્યા. એની સાથે સાથે કપરાડાની વાત કરીએ તો કપરાડાના પ્રમુખ હરેશભાઈ પોતાની ટીમ બનાવી હતી, ભાસ્કરભાઈ અને કુંજાલીબેનની ટીમ હતી. આ બાજુ આપણા ગયા વખતના ઉમેદવાર જે હતા વસંતભાઈ એમની ટીમ હતી. એટલે અલગ અલગ ટીમ અમે બધે પહોંચાડી. અને જ્યારે સ્ટેજ પર જવાની વાત હોય તો સ્ટેજ પર ખૂબ વ્યસ્તતાના કારણે 1, 2 કે 3 જણા બોલી શકતા હોય છે. એટલે અમે આમ આદમી પાર્ટીના આગેવાનો અમારી સાથે હોય તો આમ આદમી પાર્ટીના આગેવાનને બી ઊભા કર્યા છે. રમેશભાઈ જે આપણા ચીખલી નવસારીના રૂઢિપ્રથા ગ્રામસભાના અધ્યક્ષ છે, એમણે અલગ ટીમ બનાવીને ફર્યા, અને જ્યારે અમારી સાથે આવતા ત્યારે અમે સ્ટેજ પણ એમને આપ્યો છે. એવી રીતે સંઘર્ષ સમિતિ જે ભારતમાલા સંઘર્ષ સમિતિના આગેવાનો છે એ પોતાની ટીમ લઈને ફર્યા, રૂઢિપ્રથા ગ્રામસભાના આગેવાનો અલગ રીતે ટીમ લઈને ફર્યા. આમ પોતે જવાબદારીથી ફરતા હતા. એટલે મારી સાથે દરેક આગેવાનોને મેં સાથે રાખ્યા નથી. મોટો વિસ્તાર છે, વાંસદામાં આખો દિવસ મિટિંગ હોય ને આખો વલસાડ વિસ્તારની લોકસભાના આગેવાનો મારી સાથે જોઈ તો બીજો વિસ્તાર ખાલી પડી જાય. એટલે અમે ત્યાં પણ મિટિંગો રાખી, ત્યાં એમને જવાબદારી. એવી રીતે બૂથ એજન્ટો પર પણ અમે પકડ કરી. એમાં જયશ્રીબેન હોય, એમાં ભાઈ રમેશભાઈ હોય કે એમાં પ્રભુભાઈ ટોકિયા હોય, અમારા દરેક આગેવાન દરેક વિસ્તાર પર, સિદ્ધાર્થભાઈ દેસાઈ હોય કે દીપકભાઈ બારોટ જે વાંસદા વિસ્તારનું વાંસદા એસેમ્બલી સંભાળતા હતા, એ દરેક લોકોને પોતપોતાની રીતે મિટિંગો થતી હતી. એક દિવસમાં લગભગ અમારા 11 તાલુકાની વાત કરીએ તેમાં 67 કે 68 જિલ્લા પંચાયતની સીટ આવે છે, તો એક સાથે અમે 120 મિટિંગ અમારી 120 મિટિંગ એક જ દિવસમાં આખા વિસ્તારમાં અમારી થતી હતી. અને 120 મિટિંગમાંથી હું 10 થી 15 થી 20 મિટિંગોમાં એ સિવાયની મિટિંગો અમારા આગેવાનો સંભાળી લેતા હતા. એટલે કોઈ જગ્યાએ ચૂંટણી પ્રચારમાં એવી કચાશ નહીં હતી. હા, કેટલીક જગ્યાએ સ્ટેજના પ્રશ્નો થતા હતા, કેટલીક જગ્યાએ પ્રાધાન્ય આપવાનો પ્રશ્ન થતા હતા. તે અંદરની વાતો અમે અઠવાડિયામાં એકવાર મિટિંગ કરીને આગેવાનો સાથે સોલ્યુશન કરતા હતા. શહેરી વિસ્તારમાં થોડા આગેવાનો નીકળતા ડરતા હતા. એ શરૂઆતમાં થયું, શરૂઆતના 10 દિવસ એટલે 13 તારીખથી 23 તારીખ સુધી એવું થયું છે. પછી એ ડર એમનામાંથી નીકળી ગયો હતો. અને મેં બધાને જ આ વાત કરી છે, કોઈએ ડરવાની જરૂર નથી, આનંદ પટેલ તમારી સાથે છે. અને એના જ કારણે યુવાનો ખૂબ ઉન્માદમાં ઉત્સાહથી તમે દરેક જગ્યાએ આખા વિસ્તારમાં 2008 બૂથો છે, તમે જુઓ દરેક બૂથ પર કોંગ્રેસનો કાર્યકર્તા બેસતો હતો, એજન્ટ બી બેસતો હતો અને ટેબલ પણ લાગ્યા. અને કેટલીક જગ્યાએ તો બહેનોએ ટેબલ પર સંભાળ્યા અને અંદર એજન્ટ પણ બહેનો રહ્યા અને ખૂબ સારી કામગીરી કરી. તમારું નામ પહેલાં જાહેર થયું અને ત્યારબાદ ભાજપમાંથી નામ જાહેર થયું, ત્યારે એવી બધી તૈયારી હતી કે જે આપણા સાંસદ છે હાલમાં એમની જ વાત થશે કે પછી એમના વહુની વાત થશે કે જે
બીજા ભાજપના આગેવાનો છે એમની ટિકિટ આવશે કે એવું કંઈ હતું અને આયાતી ઉમેદવાર લાવીને મૂકી દીધા. એ તમને શું લાગે છે, એ આયાતી ઉમેદવારથી ભાજપને કેટલો ફાયદો થશે અને કેટલું નુકસાન તમે જોઈ રહ્યા છો? મને નવાઈ એ જ લાગે છે, છેલ્લા 10 વર્ષથી ભાજપ વલસાડ લોકસભામાં છે અને મારા કરતા પણ તાકાતવર નેતાઓ છે, આદિવાસી નેતાઓ છે અને બોલવાવાળા અને આંદોલન કરવાવાળા પણ છે. જે હું એમનું નામ નથી લેવા માંગતો, પરંતુ એમણે કસ્ટોડિયલ ડેથ વખતે મને ફોન કરીને કીધું હતું, આનંદભાઈ તમારી લડાઈ સાચી છે, તમે લડજો, અમે આવી નથી શકતા પણ અમે તમને ટેકો આપીએ છીએ. પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટની લડાઈ હોય, કપરાડાના, ધરમપુરના અને ડાંગના ભાજપના યુવા આગેવાનોએ મને કીધું કે આનંદ પટેલ તમારી લડાઈ સાચી છે, અમે તમારી સાથે છે. ત્યારે મને એમ લાગે છે કે ભાજપની નેતાગીરીએ, મોવડી મંડળે અહીંના ભાજપના આપણા આદિવાસી યુવાનોને, આદિવાસી આગેવાનોને ને ઘણા બધા પદો પર રહેલા આગેવાનોને શું સમજ્યા છે તે મને ખબર નથી. પણ કોઈ પણ યુવક કોંગ્રેસમાં જતો હોય, ભારતીય યુવા મોરચામાં જતો હોય કે કોઈ પણ પાર્ટીમાં જતો હોય, એની એક આશા અને અપેક્ષા હોય છે કે હું આવનારા સમયમાં તાલુકા પંચાયતનો પ્રમુખ બનીશ, હું આવનારા સમયમાં જિલ્લા પંચાયતનો સદસ્ય બનીશ, હું આવનારા સમયમાં ધારાસભ્ય બનીશ, હું આવનારા સમયમાં સંસદ સભ્ય બનીશ, હું આવનારા સમયમાં મંત્રી બનીશ, મુખ્યમંત્રી બનીશ, પ્રધાનમંત્રી બનીશ. આ એક મહત્વાકાંક્ષા હોય છે, આશા પણ હોય છે. પરંતુ મને એવું લાગે છે, મારો અભ્યાસ જે 12-15 વર્ષનો રાજકારણનો છે એમાં, કે ભાજપ કોઈ પણ આદિવાસી એવા નેતાને આગળ નથી લઈ જવા માંગતો જે બોલી શકે, અવાજ ઉઠાવી શકે, એવા કોઈ પણ આગેવાનને આગળ નથી લઈ જવા માંગતો. એવું મને આયાતી ઉમેદવાર લાવીને એવું મને આજે તમારી સમક્ષ કહું છું કે એવું લાગે છે કે ભાજપમાં કોઈ પણ આદિવાસી, કોઈ પણ જ્ઞાતિનો કોઈ પણ માણસને, કોઈ પણ યુવાનને આગળ લાવવામાં માનતો નથી અને જો એ બોલવા જાય તો એ કપાઈ જાય. આજે તમે નવસારી જિલ્લા પંચાયતની વાત કરો, 22 જેટલા આદિવાસી અને એસસી જિલ્લા પંચાયતના સભ્યો છે, પરંતુ પ્રમુખ કોણ બને? છેલ્લા 15 વર્ષથી તમે મને કહો પ્રમુખ કોણ બને? આદિવાસી સમાજનો બને, ઉપપ્રમુખ બને. આજે એવો આશાસ્પદ યુવાન માસદાનો છે જેને ઉપપ્રમુખ બનાવેલો સરપંચ પછી આજે કશે નથી, કેમ કે એ બોલવાવાળો લડાયક માણસ છે. આજે ધરમપુરના યુવા નેતા કંઈ ઓછા નથી ભાજપમાં, પરંતુ બોલવાવાળા છે એટલે એમને કાપીને કટ ટુ સાઇઝ કરી દીધા. કપરાડામાં નથી એવું નથી, પરંતુ કપરાડામાં તો તમને ખબર જ છે કે કોંગ્રેસના આગેવાનને લાવીને એમને ખભે બેસાડ્યા. વલસાડમાં જો, વલસાડમાં આશાસ્પદ યુવાનો નથી, જિલ્લા પંચાયતના સભ્યો જુઓ તમે, યુવાન મારા કરતાં નાની ઉંમરના અને જુજારુ નેતા, લડાયક નેતા છે, છતાં પણ એમને આગળ આવવા નથી દેતા. આવા પ્રશ્ન દરેક જગ્યાએ છે અને એમની જોડે મારી ઘણીવાર વાતો પણ થતી હોય છે કે ક્યાં સુધી રૂંધાઈને બેસવાના. આજે વાંસદાની જ તમે વાત કરો, વાંસદામાં કેટલાઓ આદિવાસી યુવાનો છે, બીજા સમાજના યુવાનો છે, પરંતુ એમને સારી ખુરશી નથી મળતી. એમની પાસે માત્ર મજૂરી જ કરાવવામાં આવે છે. 2017ની વાત કરીએ તો એક શિક્ષકને એમણે ટિકિટ આપી દીધી, મેન્ડેટ આપી દીધું. ખૂબ મજૂરી કરતા સારા યુવાનો છે એમને નથી આપી. 2022માં સરકારી નોકરી કરતાને લાવીને મેન્ડેટ આપી દીધું. એનો મતલબ શું થાય છે? આદિવાસી સમાજને વાચા આપવાવાળા અને હોશિયાર, ભણેલા ગણેલા ભાજપને કદી પસંદ જ નથી. તમે અભ્યાસ કરો, હું તો નામ આપવા પણ તૈયાર છું, એ ખરેખર સારા છે, પરંતુ નથી આપતા તક. એટલે આયાતી ઉમેદવાર આપીને સમગ્ર વલસાડ લોકસભાના ભાજપના યુવાનોના કેરિયરને ખતમ કરી નાખવાની વાત છે. ખૂબ શિક્ષિત અને સારામાં સારી કામગીરી કરી ચૂકેલા ધારાસભ્યો, સંસદ સભ્યોને બી કટોસાઇઝ કર્યા. એમણે એક એવું બતાવવું હતું, અમે જે કહીએ તેને તમારે છીતાડવાનો, અમે જે કહીએ તે જ કરવાનું અને અમારી સામે કોઈ બોલવાવાળું ચાલશે નહીં, એવું પ્રસ્થાપિત કરવા માટે આયાતી ઉમેદવાર લાવવાની જરૂર પડી. બાકી તો સારામાં સારા અમને પણ ભોય ભેગા કરી દે એવા ઉમેદવાર હતા, પરંતુ લોકોની પ્રાર્થના છે, લોકોના આશીર્વાદ છે અને લોકોની દુઆ છે, જેના કારણે સામેવાળો આયાતી ઉમેદવાર મળ્યો અને અમને સડસડાટ જીતવા માટે, સડસડાટ મિટિંગો કરવા માટેનો મોકો મળ્યો અને છુપા આશીર્વાદ ભાજપના કેટલાક આગેવાનોના પણ રહ્યા. બરાબર છે. તમને શું લાગે છે કેટલા મતોથી, કઈ જગ્યાએથી કેટલા મતો નીકળશે? આ જે એક્ઝિટ પોલો મીડિયા દ્વારા કરવામાં આવી રહ્યા છે
એમાં અમુક મીડિયા છોડીને તમને હારતા બતાવવામાં આવે છે. તમને શું લાગે છે કયા તાલુકામાંથી કેટલા વોટિંગ શેર તમે વિચારી રહ્યા છો? હું અત્યારે ગાંધીનગરનું આંકલન કરું ને તે મારા માટે બહુ મોટું આંકલન છે. પણ ગાંધીનગરમાં બેસેલું મીડિયા એમ કે વલસાડમાં આમ થશે તો એમના માટે બહુ મોટું આંકલન છે. એમણે કદી આનંદ પટેલ કોણ છે એ જોયો નથી. એમણે કદી ધવલ પટેલ કોણ જોયો છે તે ખબર નથી. મેં તો રાનવેરી કલ્લાની જાહેર સભામાં ધનરાજ બાગલે જ્યારે ઇન્ટરવ્યુ લેવા ત્યારે ઓપન ચેલેન્જ કરી માત્ર 5 મિનિટ મારી સાથે સામેવાળા ઉમેદવારનું ડિબેટ કરાવતો. એને મારે ખાલી એક પ્રશ્ન પૂછવો છે કે પાર તાપી નર્મદા રિવરલિંક પ્રોજેક્ટમાં કેટલી નદીઓનું જોડાણ છે એનું ખાલી મને નામ આપી દે તો પણ મારા માટે બહુ મોટી વાત છે. એમને મારે પૂછવું છે કે કપરાડામાં કેટલા ગામો આવે છે, કેટલા ગામો ડુબાણમાં જવાના, અને કપરાડાની ભૌગોલિક પરિસ્થિતિ કેવી છે, અસ્ટોલ યોજના કયા ગામમાંથી ચાલુ થાય છે એ પૂછવાનું છે. પરંતુ એમણે કઈ રીતે લોકોની સમસ્યા જોઈ છે, મારો તો અનુભવ છે સરપંચથી લઈને ધારાસભ્ય સુધીનો, એટલે મને ખબર જ છે કે ક્યાં શું છે શું નથી. જંગલ વિસ્તારમાં લઈ જાઓ ને ઝાડ બતાવો, આ ઝાડ શેનું છે, આપણા પૂર્વજો કયા ઝાડના પાત્રામાં ખાતા આવતા એમને ખબર નહીં હોય. આપણી સંસ્કૃતિ શું છે, આપણી બોલી શું છે, આપણા વાચિંત્ર શું છે, આપણો પહેરવેશ શું છે, આપણી દેવદેવી શું છે એમને ખબર નહીં હોય. આપણા લોકગીત શું છે એમને ખબર નહીં હોય. એટલે એવા ઉમેદવારની સાથે એને મીડિયા સામે બોલવા પણ નથી દીધો ભાજપ. અત્યારે જ જો એમને બોલવા નથી દેવાનું તો ચૂંટાઈ જશે પછી કેવી રીતે આદિવાસી સમાજનો, અન્ય સમાજનો, કચડાયેલા વર્ગનો, એસટી એસસી ઓબીસીનો કેવી રીતે તમે લોકસભામાં તમે અવાજ ઉઠાવી શકશો? એટલે આ ખૂબ મોટી વાત છે. અને મારા માટે એ કોઈ મોટો પ્રતિસ્પર્ધી નહીં હતો. અમારી આખી ટીમ સાથે કોઈ મોટો પ્રતિસ્પર્ધી નહીં હતો. અને અમારા માટે એટલે જ આ સરળ પણ બન્યું છે. કનુભાઈનું જે નિવેદન હતું કોળિયા કૂટાય ને ધોળિયા ચૂંટાય, એમાં કોળિયા સમાજનું તો અપમાન કહેવાય, પણ ધોળિયા સમાજનું પણ મને એક મિત્રએ એવું કીધું કે શું ધોળિયા તૈયાર ખાવામાં માને છે, એવું કરીને બંને સમાજનું થયું. એની કેટલી ઇફેક્ટ, અને પુરુષોત્તમ રૂપાલા દ્વારા જે બયાનબાજી કરવામાં આવી, એમાં ક્ષત્રિયો દ્વારા જે કોમેન્ટ કરવામાં આવી, નિવેદન આપવામાં આવ્યું, એની કેટલી અસર આપ જુઓ? પ્રથમ તો આજે કનુભાઈ દેસાઈ ખૂબ મૃદુ છે, ખૂબ હોશિયાર છે, નાણામંત્રી છે. ખૂબ ચોક્કસ સમયે એમણે દડો ફેંક્યો, બોલ ફેંક્યો. એ શેના માટે ફેંક્યો કે કોળી સમાજના યુવાનો મારાથી આકર્ષાતા હતા. એટલે કોળી સમાજ અને ધોળિયા સમાજ, આ બંને સમાજ વચ્ચે એક વૈમનસ્ય ઊભું કરવા માટે આ દડો ફેંકાયો હતો. પરંતુ આ દડો એમના માટે બુમરેંગ સાબિત થયો. કોળી સમાજને એક ઇજ્જતથી આપણે ત્યાં નામ લે છે, વાડી છે, વાડી કરે છે. કોળી સમાજ ઓબીસી સમાજમાં આવે છે, બક્ષી પંચમાં આવે છે, અને મોટે ભાગે આદિવાસી સમાજની સાથે રહેતો હોય એમાં સૌથી મોટે ભાગે ધોળિયા સમાજની સાથે રહેતા હોય છે. કોળી સમાજની વાડી હોય તો ધોળિયા સમાજ ત્યાં કામ કરવા જતા હોય. કોળી સમાજના આગેવાનોની કંઈ મોટી ફેક્ટરી હોય તો ધોળિયા સમાજ અને આદિવાસી સમાજ ત્યાં કામ કરવા જતા હોય. આપણી સાથે એક કોળી સમાજ એક ભણેલો ગણેલો સમાજ પણ છે, શિક્ષિત પણ છે, અને શિક્ષણમાં પણ માને છે. અને આપણી ઘણી બધી શાળાઓમાં એક પ્રિન્સિપલ તરીકે પણ છે, આચાર્ય તરીકે, શિક્ષક, સારામાં સારા શિક્ષક તરીકે મને પણ કોળી સમાજના શિક્ષકોએ જ ભણાવ્યો છે. એમાં નાનુભાઈ પટેલ છે, એમાં લક્ષ્મીબેન પટેલ છે, નવસારી જેવો રહે છે, એવા ઘણા બધા અમારા જનતા હાઈસ્કૂલમાં ભણાવતા હતા અને ખૂબ સારું શિક્ષણ આપ્યું. પરંતુ કનુભાઈ દેસાઈએ ખૂબ સારા સમયે બોલ ફેંક્યો હતો, પરંતુ એમની ભાષા ખોટી હતી. એમની ભાષા ખોટી હતી. એમાં ધોળિયા સમાજ અને કોળી સમાજને લડાવવાની વાત હતી. અને એક કોળી સમાજના આગેવાનો બુદ્ધિજીવી સમજી ગયા હતા કે આપણને નીચું દેખાણું કરે છે. અને તમે જે વાત કરી એકદમ સાચી વાત છે. ધોળિયા સમાજને પણ વૈમનસ્ય ઊભું કરવા માટે જ કરવામાં આવ્યું. કારણ કે ધોળિયા સમાજ આજે આદિવાસી સમાજમાં ભણેલો છે, શિક્ષિત છે, આર્થિક રીતે પણ સારો છે, સરકારી નોકરીઓમાં છે અને ખૂબ સારો સેટલ થયો છે. એટલે એને પણ કંઈક ને કંઈક રીતે કોળી સમાજ સાથે વૈમનસ્ય ઊભું કરે. કોઈ ગામ હોય તેમાં કોળી સમાજ અને ધોળિયા સમાજની બહુમતી આદિવાસી સમાજની હોય તેમના વચ્ચે ઘર્ષણ થાય એવું ઈચ્છતા હતા. પરંતુ અત્યારે કોળી સમાજ પણ ભણેલો ગણેલો છે, ધોળિયા સમાજ પણ ભણેલો ગણેલો છે. એ વૈમનસ્ય નહીં થયું, પરંતુ એ બુમરેંગ સાબિત થઈને કાંઠા વિસ્તારમાં મને ખૂબ સારો ફાયદો કનુભાઈ દેસાઈએ કરી આપ્યો છે. જ્યારે ક્ષત્રિય સમાજની વાત કરીએ તો રૂપાલાજીએ જે વાત કરી એક મંત્રી થઈને, એ પણ સુનિયોજિત કાવતરું જ હું તો માનું છું. જાણી જોઈને એક સમાજને ઉશ્કેરવાનું. અને ક્ષત્રિય સમાજ
ખૂબ ભણેલો ગણેલો છે, સારો સેટલ છે. આપણા વિસ્તારમાં ક્ષત્રિય થોડા ઓછા છે, પરંતુ જેટલા છે તેટલા પણ પોતાના સમાજ માટે કટિબદ્ધ છે. વર્ષોથી અમે આદિવાસી સમાજને માટે કાર્યક્રમો કરતા હોય, સાંસ્કૃતિક કાર્યક્રમો કરતા હોય, ત્યારે પણ મારા વિરુદ્ધમાં ક્ષત્રિય સમાજને ઉશ્કેરવાનું કામ પણ કરે. મારા મિત્રો ક્ષત્રિય સમાજના છે, મારા શિક્ષકો પણ ક્ષત્રિય સમાજના છે. એમની સાથે બેસીને એ જ મારી વાત હતી કે જેણે જે સમાજમાં જન્મ લીધો છે તેનું અભિમાન એને હોવું જ જોઈએ. મેં સ્ટેજ પર જઈને પણ કહેતો હતો, મારા સમાજનું જ્યારે મારી પાર્ટી અહિત કરશે ત્યારે હું પાર્ટી છોડી દઈશ. તે જ રીતે ક્ષત્રિય સમાજને પણ અત્યારે જ્યારે રૂપાલાજી બોલ્યા ત્યાર પછી ક્ષત્રિય સમાજ એકત્રિત થયો અને એમણે પણ કીધું પોતપોતાને, જેમ કે ચાપલદરામાં ડેપ્યુટી સરપંચ છે, એમણે સ્ટેજ પર વાત કરી હતી કે પોતપોતાના સમાજને પોતપોતાનું અભિમાન હોવું જ જોઈએ. જેવી રીતે મેં મારા સમાજના માટે અભિમાન છું, મને ગર્વ છે મારા સમાજનો, એવી જ રીતે ક્ષત્રિય સમાજને પણ એમના સમાજનો ગર્વ હોવો જોઈએ, કોળી સમાજને પણ એમના સમાજનો ગર્વ હોવો જોઈએ, પણ પાટીદાર સમાજને બી એમના સમાજનો ગર્વ હોવો જોઈએ. પરંતુ પોતાના સમાજના ગર્વમાં અને ગર્વમાં બીજા સમાજને નાનો નહીં ચિતરવો જોઈએ. અમે લગભગ 500થી વધારે મિટિંગો કરી હોય આદિવાસી સમાજની, પરંતુ કદી પણ ક્ષત્રિય સમાજ, કોળી સમાજ, પાટીદાર સમાજના નાનમ લાગે એવું કોઈ પણ આપણે વાત કરી નથી. હા, મેં એમને ઘણીવાર એવું કીધું છે. મને ઘણા મિત્રો એમ કે તમે આદિવાસી સમાજનું કામ કરો છો, ત્યારે મેં એમને કીધું છે, તમારા ઘરમાં 5 બાળક હોય અને એક બાળક નબળો હોય, કુપોષિત હોય, તો આખો પરિવાર રોજ એને પ્રેમ આપે છે, એને વધુ ખવડાવે છે, એની સમસ્યામાં વધારે ને વધારે એને સહકાર આપે છે. એવી જ રીતે વાંસદા ચીખલી વિસ્તાર છે, એમાં બહુલક આદિવાસી સમાજ છે. આદિવાસી સમાજની સમસ્યા વધારે છે, એટલે હું આદિવાસી સમાજને સહકાર આપું છું. જે સમયે ક્ષત્રિય સમાજને મારી મદદની જરૂર પડશે, પાટીદાર સમાજને મારી મદદની જરૂર પડશે, કોળી સમાજને મારી મદદની જરૂર પડશે, માછી સમાજને મારી મદદની જરૂર પડશે, અન્ય આર્થિક રીતે કચડાયેલા કોઈ પણ સમાજને મારી જરૂર પડશે, ત્યારે હું તમારા બારણે આવીને ઊભો રહી જઈશ અને હું તમારા સમાજ માટે, જાહેર હિત માટે હું લડીશ. અને ડ્રાઈવરો કોઈ સમાજના નથી, પણ હું ડ્રાઈવરો માટે લડ્યો છું. ટેટ ટાટના વિદ્યાર્થી પાસ થયા કોઈ એક સમાજના નથી, હું એમના માટે લડ્યો છું. જેવી રીતે 66 કેવીમાં જે શિક્ષિત યુવાનોને માત્ર 8,000 રૂપિયા પગાર મળતો હતો, એમને કોન્ટ્રાક્ટ બેઝ પર લીધા હતા, એ કોઈ પણ સમાજના છે, મેં જોયું નથી. એમના માટે હું લડ્યો છું. એવી જ રીતે ડ્રાઈવરોના માટેનો કાળો કાયદો છે, એમના માટે હું લડ્યો છું. એમાં કોઈ સમાજ જોયો નથી. વનરાજ કોલેજમાં જ્યારે એમને ટેબ્લેટ આપવાનો પ્રશ્ન હતો, ત્યારે મેં કોઈને પૂછ્યું નથી આદિવાસી સમાજના કેટલા છે, અન્ય સમાજના કેટલા છે, ઓબીસી સમાજના કેટલા છે, ઉજળિયાત સમાજના, મેં બધાને ટેબ્લેટ અપાવ્યા છે. તો આ પ્રશ્ન પોતપોતાના સમાજનું અભિમાન હોવું જ જોઈએ, પરંતુ એ અભિમાનમાં બીજા સમાજને ખરાબ ચિતરવું એ ખોટું છે. કનુભાઈની વાત તદ્દન ખોટી છે. મેં જાહેર મંચ પરથી કીધું હતું, જ્યારે મને મારી જરૂર પડશે આ બાબતે, તો આપણે તમારી સાથે ઊભા રહીશું. ક્ષત્રિય સમાજને પણ એશ્યોરન્સ આપેલું હતું કે તમારા સમાજને જો અપમાનની લાગણી કરી છે, રૂપાલા જો માફી નહીં માંગે તો રૂપાલાજીના પૂતળા બાળવા માટે પણ અમારે તૈયાર છે અને અમારો સમગ્ર સમાજ તમારી સાથે રહેશે, એવું મેં જાહેર મંચ પરથી કીધું છે. આ જાતિવાદી ટિપ્પણીઓ ચૂંટણીના સમયે થાય, એના પાછળનું બહુ મોટું રહસ્ય હોય છે. એ જાણી જોઈને ફેંકેલો એક દડો હોય છે, પરંતુ એ બંને બુમરેંગ સાબિત થયા છે. આવનારા દિવસમાં તમે જોતા રહેજો. 4 તારીખે ઇન્ડિયા ગઠબંધનની સરકાર દિલ્હીમાં બનાવીશું. તમે 4 તારીખે પરિણામ જાહેર થશે અને તમે જો વિજેતા બનો, તો વલસાડ બેઠક પર એવા કયા મુદ્દાઓ તમને દેખાય છે કે જેના પર પ્રાથમિકતા આપવી જોઈએ, જેના પર કામ કરવા જોઈએ? અને બીજો પ્રશ્ન એની સાથે જ એ જ છે કે જે આખો એક ડરનો માહોલ અધિકારીઓ દ્વારા અને જે પોલીસ તંત્ર દ્વારા ઊભો કરી દેવામાં આવ્યો છે સામાન્ય જનતાને લઈને, તેના કામોને લઈને, એને તમે કેવી રીતે દૂર કરશો? આંદોલન થકી જ દૂર થશે કે પછી તમારું એ કે તમે હવે એવા પ્રભુત્વ ઊભું કરશો કે તમારા જવાથી કામ થઈ જાય, કે પછી હજુ આંદોલનો જ કરવા પડશે? કેવી રીતે કામ કરશો હવે? પાર તાપી નર્મદા રિવરલિંગ પ્રોજેક્ટ સંઘર્ષ સમિતિ, રૂઢિપ્રથા ગ્રામ સભાઓ, ભારતમાલા ગ્રીનફિલ્ડ સ્ટેજ પ્રોજેક્ટ સંઘર્ષ સમિતિ, એવી ઘણી બધી ટીમો અમે ઊભી કરી છે. શેના માટે? તો ડરની સામે લડવા માટે, અન્યાયની સામે લડવા માટે. હવે જ્યારે મને લોકો મોકો આપે છે, ત્યારે હું સમગ્ર વલસાડ લોકસભાના અંદર સમગ્ર તાલુકામાં એવી ટીમ ઊભી કરવા માંગુ છું કે ટીમ પોલીસ તંત્ર ડરાવે ત્યારે એ 500-700 જણની ટીમ ત્યાં જઈને બેસી જાય, અધિકારી ડરાવે ત્યારે 500-700 જણની ટીમ ત્યાં જઈને બેસી જાય, અને કોઈ પણ જાતનો અન્યાય કોઈ પણ સમાજને થતો હોય, એ યુવાનો હોય, મહિલા હોય, ખેડૂતો હોય કે વિદ્યાર્થી હોય, ત્યારે ત્યાં પહોંચી જાય અને એમને સંપૂર્ણ સહકાર આપે.
ને અમે પણ એમની સાથે પહોંચી જઈશું એવી ટીમો બનાવવાનું છે, જેના કારણે અધિકારી રાજ ચાલે છે, અધિકારીઓનો ડર છે, પદાધિકારીઓનો ડર છે, જેમ કે જિલ્લા પંચાયતના પ્રમુખ હોય, તાલુકા પંચાયતના પ્રમુખ હોય, કેટલીક જગ્યાએ ગ્રામ પંચાયતના સરપંચો હોય, પોલીસ અધિકારીઓ હોય, ધારાસભ્યો હોય. એ લોકોનો જે ડર છે, એ લોકોનું દબાણ છે, અને ખરેખર સાચી વસ્તુના માટે ન્યાય માંગવાનો હોય ત્યારે એ ટીમોને અમે ત્યાં ઉતારીશું. બીજી વાત તમે જે કરી કે સાંસદ બન્યા પછી શું, સમગ્ર વિસ્તાર ફર્યા પછી પીવાના પાણીની ખૂબ ખરાબ પરિસ્થિતિ. એવું નથી કહેતા કે ગ્રામ્ય વિસ્તારમાં, ડુંગરાળ વિસ્તારમાં, જંગલ વિસ્તારમાં, આદિવાસી વિસ્તારમાં, પરંતુ કાંઠા વિસ્તારમાં પણ, ઔદ્યોગિક વિસ્તારમાં પણ, વલસાડ નગરપાલિકામાં પણ, ઉમરગામ નગરપાલિકામાં પણ, પારડી નગરપાલિકામાં પણ, તો એ મારી સૌથી પહેલી પ્રાથમિકતા પાણીની, પીવાના પાણીની. એમાં શું વિચારો છો તમે, શું કરવાનું વિચારો છો? અત્યારે જે નલ સે જલ યોજના કેમ સંપૂર્ણ ફેલ ગઈ, ભૌગોલિક પરિસ્થિતિ પ્રમાણે જે નાની નાની ટાંકીઓ બનાવીને કામ કરવાનું હતું એ કામ નથી થયું. એક જગ્યાએ સમ બનાવીને આખા વિસ્તારમાં જો કરવાનું હોય તો ભૌગોલિક પરિસ્થિતિ પ્રમાણે ન થાય, કારણ કે ત્યાં પાઇપલાઇન પણ વધારે જાય અને ડુંગર વિસ્તાર, જમીન વિસ્તાર, પારી વિસ્તાર, ખીણ વિસ્તાર જેવો આવે તેમાં એ ફેલ જાય. આપણો આ જંગલ વિસ્તારથી માંડીને 5 જેટલી વિધાનસભા મોટે ભાગે ખેડૂતો વધારે છે, એટલે કોઈ ટ્રેક્ટરથી ખેડતા દરમિયાન તૂટી જાય, અને પંચાયતને તમામ જવાબદારી પંચાયતને સોંપવી જોઈએ, પંચાયતને સોંપી નથી. એના કારણે ફેલ ગઈ છે. અસ્ટોલ યોજના પણ એના જ કારણે ફેલ ગઈ છે. ત્યારે નાના નાના કસ્બા વિસ્તારમાં નાની ટાંકીઓ બનાવીને પાણી આપવાનું. અને જ્યારે હું તો અધિકારીને વારંવાર કહું છું, જ્યારે તમે એનો એસ્ટિમેટ બનાવો છો ત્યારે કઈ રીતે બોર કરવાનો માણસ જુદો હોય, એટલે એનું ટેન્ડર જુદું હોય, ટાંકી બનાવવાનું ટેન્ડર જુદું હોય, અને જ્યારે જીબીનું કનેક્શન આપવાનું હોય ત્યારે સરપંચ પાસે જવાનું. એટલે કેટલીક વખત એવું થાય, મોટી ગ્રામ પંચાયત નથી, એવો મીટરને પૈસા ભરવામાં સક્ષમ નથી, ત્યારે તમે એક જ ટેન્ડર બનાવો, જેમાં બોર બી થવો જોઈએ, જેમાં ટાંકી પણ બનવી જોઈએ. અને એ પહેલે બોર એટલા માટે કરવા માટે કહું છું, બોરમાં પાણી હોય તો ટાંકી સક્સેસ છે. ઘણી બધી જગ્યાએ એવું થાય, ટાંકી બની જાય પછી બોર બને અને બોર ફેલ જાય, અને મેળાપણીના કારણે એ પૈસા મંજૂર થઈ જાય, પરંતુ એમને પાણી મળે નહીં. ચકલીમાં પાણી જ નહીં આવે, ચકલી તો ઘર સુધી આવી જાય, પરંતુ પાણી ન આવે. એટલે એવી યોજના બનવી છે જેમાં 3 કે વીજ કનેક્શન, ટાંકી અને બોર 3 વસ્તુ સાથે ટેન્ડર પાડવું જોઈએ, એના કારણે પાણી મળે. બીજું શહેરી વિસ્તારની વાત કરીએ તો શહેરી વિસ્તારમાં પણ જો તો એક મસ્ત મોટી 10 લાખ લીટર 20 લાખ લીટરની ટાંકી હોય અને આખા વિસ્તારમાં પાણી જતું હોય, પરંતુ એ વિસ્તાર વાઇઝ જો તમે ટુકડા પાડી દો અને ઝોન વાઇઝ જો એમાં ટાંકી બનાવો તો બધાને ત્યાં પાણી પહોંચી જાય. અને બધા જ શહેરી લોકોની વાત કરીએ તો મોટે ભાગે મિનરલ વોટર મંગાવતા હોય, મોટું કેરબાનું પાણી, પરંતુ એ નાની નાની ટાંકીઓ બનાવીને ત્યાં જ મિનરલ વોટરનો પ્લાન્ટ રાખે તો કોઈ પૈસા ભરવાની પણ જરૂર નથી. મને વાપીનો પ્રશ્ન યાદ આવ્યો, મને ત્યાંની સમસ્યા કે ઘણી બધી જગ્યાએ ડ્રેનેજની લાઈન નથી, પરંતુ ડ્રેનેજના પૈસા વેરામાં આપવા જ પડે. ઘણી બધી જગ્યાએ પાણીની લાઈન જ આવી નથી, પાણીના પૈસા આપવા પડે, તો અને વેરો ડબલ. એટલે અમુક નગરપાલિકાએ સરકાર જે રીતે પ્રોગ્રામ બનાવે છે, પ્લાન બનાવે છે, એમાં ઇન્ટરફિયર કરીને જાતે પણ પોતાના ઇજનરો મૂકીને એમને ખરેખર હકીકત શું છે તે ખબર પડી. ઘણીવાર ગાંધીનગરમાં પ્રોગ્રામ બનતા હોય કે અસ્ટોલ યોજના બનાવો, પરંતુ ગાંધીનગરના એન્જિનિયરને કર્મચારીઓએ અસ્ટોલ યોજનાના વિસ્તારમાં કપરાણામાં ફરિયાદ નથી તો કેવી રીતે ખબર પડે? ધરમપુર વિસ્તાર ફરિયાદ નથી, કેવી રીતે ખબર પડે? એટલે પાણી ખૂબ પેચીદો પ્રશ્ન છે, ખૂબ જરૂરિયાતવાળો પ્રશ્ન છે, ત્યારે પાણી લોકો સુધી પહોંચવું જ જોઈએ. બીજો શિક્ષણનો પ્રશ્ન છે. મેં ઘણી બધી જગ્યાએ કહું છું કે કપરાડાના જંગલનો વિદ્યાર્થી હોય, ધરમપુરનો વિદ્યાર્થી હોય, વાંસદાનો વિદ્યાર્થી હોય, કે છેક ઉમરગામના ગામડાનો વિદ્યાર્થી હોય, અને વિજ્ઞાન પ્રવાહ માટે ભણવું હોય તો વલસાડ જવું પડે, પોલિટેકનિક કોલેજ માટે વલસાડ જવું પડે, આર્ટ્સ કોમર્સ માટે વલસાડ જવું પડે, ઇંગ્લિશ મીડિયમની સ્કૂલો માટે વલસાડ જવું પડે. પણ હું એમ કહું છું, અત્યારે કપરાડા ધરમપુરમાં જગ્યાઓ બહુ છે સરકારી, તો ત્યાં વિજ્ઞાન કોલેજ બનાવો, ત્યાં તમે પોલિટેકનિક કોલેજ બનાવો. આઈટીઆઈ થઈને વિદ્યાર્થીઓ આઈટીઆઈમાં પૂરા થઈ ગયા, તમે હવે ટેકનિકલ લાઈન આપો. ઔદ્યોગિક વિસ્તાર છે, ટેકનિકલ લાઈન વાળાને નોકરી તરત મળે છે, ત્યારે ટેકનિકલ લાઈન આપવા માટે હું શિક્ષણ પર પ્રાધાન્ય આપીશ. ત્યારબાદ આરોગ્ય. અત્યારે તમે જુઓ તો તાપી જિલ્લાનું એકમાત્ર સિવિલ હોસ્પિટલ છે તે કોઈ કંપનીને આપી દીધું. અહીં ડાંગનું સિવિલ હોસ્પિટલ કોઈ કંપનીને આપી દેવાના, પરંતુ કોઈ તમે શહેરની કોઈ સિવિલ હોસ્પિટલ આપી છે કોઈ?
શહેરની કેમ તમે આપતા નથી? શહેરની સિવિલ હોસ્પિટલ ગામડાની સિવિલ હોસ્પિટલ કરતાં વધુ સારી ચાલે છે, તો તમે કોઈ કંપનીને આપો. કોઈ પણ વસ્તુ હોય, હું ગ્રામ્ય અને શહેરીકરણનો વિરોધ નથી કરતો, શહેરના લોકોનો વિરોધ નથી કરતો, પરંતુ ગ્રામ્યના લોકોનું શોષણ કેમ? હવે તમે મકાનોની વાત કરીએ, પ્રધાનમંત્રી આવાસ યોજનાની, તો હું સરપંચ તરીકે પણ રહ્યો છું. ત્યારે સરદાર આવાસ હતા, ત્યારે ઇન્દિરા ગાંધી આવાસ હતા, હવે પ્રધાનમંત્રી આવાસ આવ્યા છે. 1,20,000 ઘર બનાવવા. હવે એ જ વિસ્તારમાં, એ જ તાલુકામાં સ્મશાન ભૂમિ બનાવવા માટે 2,60,000 રૂપિયા. એ જ વિસ્તારમાં, એ જ ગામમાં સ્મશાન ભૂમિના લાકડા મૂકવાનો શેડ 2 લાખનો આપે, પણ રહેવા માટેનું ઘર 1,20,000 રૂપિયા. જે તે ધારાસભ્ય પોતાના ફંડમાંથી બસ સ્ટેન્ડ બનાવે, 3 લાખનું બસ સ્ટેન્ડ બનાવે, 10 મિનિટ 15 મિનિટ 1 કલાક ઊભા રહેવા માટે, ચારે બાજુથી ખુલ્લું, અને એના 3 લાખ રૂપિયા. લોખંડનું અને પેલો ઈંટ કપચી સિમેન્ટનો ઉપયોગ કરે છે, તો આખી જિંદગી રહેવાનો, છોકરાઓ છોકરીઓ સાથે રહેવાનો, મોટા કરવાનો, એને માત્ર 1,20,000 રૂપિયા. અને બીજી વાત, વિધાનસભામાં પણ મેં પ્રશ્નોત્તરી દરમિયાન પ્રશ્ન પૂછ્યો હતો કે શહેરી વિસ્તારના લોકોને આવાસ માટે 3,50,000 રૂપિયા, તો એવો અન્યાય કેમ? શહેરી વિસ્તારના લોકોને 3,50,000 બદલે 5 લાખ આપો એનો વાંધો નથી, પણ શોષણ ગ્રામ્ય વિસ્તારમાં કેમ? બરાબર છે. એટલે મારો પહેલું પ્રાથમિકતા પાણી, શિક્ષણ, આરોગ્ય અને પછી સ્થાનિક રોજગારી. યુવાનો સ્થાનિક રોજગારી કરવા માટે દર ભટકે છે, અને બીજા લોકોને રોજગારી મળે છે, બહારથી આવેલા લોકોને રોજગારી મળે છે. એને રોજગારી આપો, અમને ના નહીં હોય, પરંતુ સ્થાનિકોને પ્રાધાન્ય આપો. અને 12 કલાકનું કામ કરાવીને તમે માત્ર 8 કલાકના પગાર કેમ આપે? અમારે પ્રદૂષણ અમારે સહન કરવાનું, ખરાબ પાણી અમારે પીવાનું, આરોગ્ય અમારે બગાડવાનું, અમારા પરિવારે રહેવાનું, અને નોકરી પણ અમારા પરિવારને ન મળે. એટલે એનું પણ અમે કરશું. ખૂબ સમસ્યાઓ છે, અને એના માટે મને હવે તમારા જેવા પત્રકારોની પણ જરૂર છે, ચિંતકોની પણ જરૂર છે, યુવાનોની પણ જરૂર છે, અને લડવાવાળા યુવાનોની પણ જરૂર છે. સંઘર્ષ કરી શકે, ડરે નહીં. અને અમે તો વર્ષોથી કહીએ છીએ, અમારા નેતા પણ કહે છે, ડરો મત, લડો, સહો મત, લડો. એટલે હવે સહન કરવાના દિવસો ગયા. હવે વલસાડ લોકસભામાં આપણે આંદોલન કરીને પણ કામ કરશું, સરકારને હલાવીને પણ કામ કરશું. ઇન્ડિયા ગઠબંધનની અમારી સરકાર બનાવશે તો એમને પણ હલાવીને કામ કરશું. ગુજરાત સરકાર પાસે પણ જવાબ માંગશું. પરંતુ હવે બસ, અન્યાયના વિરોધમાં ન્યાય મેળવવા માટે છેલ્લા શ્વાસ સુધી અમે લડવા માટે તૈયાર છીએ. અમારી ટીમ લડવા માટે તૈયાર છે. આપણા સમાજમાં કે અન્ય સમાજની વાત કરીએ ત્યારે સામાજિક સમાનતા તો હવે થોડી સ્થિતિ સુધરી છે, પણ આર્થિક સમાનતા આપણે જોઈએ તો ઘણી વધી રહી છે. ત્યારે આ ચૂંટણીમાં તમારા પર પણ પેલા તમારી સંપત્તિને લઈને તપાસની માંગણી કરવામાં આવી. તો ઇન્ડિયા ગઠબંધનની જ્યારે સરકાર રચાશે ત્યારે જે આપણા અહીંના જે સ્થાનિક વલસાડની વાત કરીએ, ભાજપના નેતાઓ છે જે અંબાણી અંદાણી બનીને બેઠા છે વધારે સંપત્તિ લઈને, શું એમના પર તપાસ થશે? આપ તપાસ કરાવશો ખરી એમના? મને મોટા ઉદ્યોગપતિઓ, મોટા બિલ્ડરો પાસે ખૂબ સંપત્તિ છે, અને આપણા જેવા નાના ખેડૂતો પાછી ઓછી સંપત્તિ છે. એના માટેનો રંજ નથી, પરંતુ આપણા પર જે રીતનું શોષણ કરવા માંગે છે લોકો, એના પર મને રંજ છે. જેવી રીતે અમૂલ દાણના ભાવ વધતા જાય છે, જેવી રીતે પશુપાલકો વધતા જાય છે, એવી રીતે દૂધના ભાવ ઘટતા જાય છે. ડાંગર, ખૂબ આદિવાસી સમાજ, અન્ય સમાજ પણ ડાંગર કરે છે. વર્ષોથી ડાંગરનો ભાવ વધતો નથી, પરંતુ વર્ષોથી એ ડાંગરમાંથી નીકળતો જે શું કહેવાય, આપણે ઈંટના ભઠ્ઠામાં ઉપયોગ કરીએ છીએ, કુસ્કો આપણી દેશી ભાષામાં, એ કુસ્કાના ભાવ વધે છે. કુસ્કો કોઈ ખાતું નથી, પરંતુ એનો ભાવ વધે છે. જ્યારે ડાંગરમાંથી નીકળેલા ચોખા આપણે બધા જ ખાઈએ છીએ, એનો ભાવ વધતો નથી. એટલે ખેડૂતો પાસેથી પકવેલો 90 દિવસનો પાક જ્યારે વેપારી પાસે જાય છે ત્યાં સુધી વધતો નથી, પણ વેપારી પાસેથી જ્યારે બજારમાં જાય છે અને એ જ ખેડૂત તે જ પાક લેવા માટે જાય છે, ત્યારે એને ડબલ પૈસા ચૂકવવાના પડતા હોય છે. એ મારે નવાઈની વાત છે. દૂધ છે, મંડળીઓમાં ભરે છે, મંડળીઓથી ડેરીઓમાં જાય છે, અને પેકિંગ થઈને પાછું આપણે ત્યાં આવે છે ત્યારે એ 60 રૂપિયા લીટર થઈ જાય, ને આપણી પાસે જાય છે ત્યારે 25 થી 26 થી 27 રૂપિયા લીટર જાય છે. ત્યારે મને નવાઈ લાગે છે. પણ ચેતરભાઈ એવું કહેતા હતા કે જે ડેડિયાપાડાના ધારાસભ્ય છે તેમનું એવું કહેવું હતું કે જે લોક વિકાસ માટેના જે પૈસાઓ છે
એ અધિકારીઓ અને નેતાઓ ખાઈ જાય છે. એના લીધે આ અંબાણી નો જે આખો આપણો કોન્સેપ્ટ છે એ ઊભો થાય છે. તો એવાને તો નાથવાનો પ્રયાસ કરવો પડશે આપણે, કેમ કે એ આર્થિક અસમાનતા ઊભી કરી શકે છે. અને બીજો MSPની વાત એ હતી કે MSP જો કેરી છે, પછી આ તમે જે ચોખાની વાત કરી એમાં મળે તો કદાચ આ આર્થિક અસમાનતા દૂર થાય. આપને શું લાગે છે આ વિશે? કેરી, અન્ય બાગાયત પાકો, સાથે સાથે શાકભાજી જેમ કે ભીંડા છે, પરવર છે, અને અન્ય જે પણ ધાન્ય પાકો છે એમાં પણ હોવું જ જોઈએ. અને એ ખૂબ મહેનત કરીને કણમાંથી મણ આપણા ખેડૂતો પકવે છે, ત્યારે એની જે મલાઈ ખાઈ જતા હોય તે બીજા છે, વેપારીઓ, મોટા વેપારીઓ છે. એ ચેતરભાઈની જે વાત છે એના સાથે હું સમર્થન પણ આપું છું. કરોડોની ગ્રાન્ટ આવે છે, પણ એ ગ્રાન્ટ અધિકારી અને એજન્સીના મેળાપણામાં જતી રહેતી હોય છે, ત્યારે આપણી જાગૃતતા પણ ખૂબ જરૂરી છે. આપણે એટલે એક માત્ર ધારાસભ્યની નહીં, તાલુકામાં ચૂંટાયેલા આગેવાનોની, અન્ય પક્ષોમાં ચૂંટાયેલા આગેવાનોની, સરપંચોની ખાસ આપણા વિસ્તારની, વાંસદા વિસ્તારની વાત કરીએ તો આપણે જાગૃતતા કેળવી છે. જેવી રીતે ફળાઉ ઝાડોનું વિતરણ કરવાની વાતો થતી હતી, ત્યારે અમે ઇન્ટરેસ્ટ લઈને જેટલા પણ ગામોના સરપંચ આગેવાનો હતા એમની પાસે ટેલિફોનિક જાણ કરીને, RTI નાખીને કેટલીક જગ્યાએ શું થયું છે તે અમે જાણકારી મેળવી છે અને દબાણ પણ કર્યું છે. એના કારણે અત્યારે એવી એજન્સીઓ આપણા વિસ્તારમાં નથી, પરંતુ એવી એજન્સી ન ફૂલે ફાલે એના માટે આપણી જાગૃતતા ખૂબ જરૂરી છે. ઘણીવાર શું થાય, આપણા આગેવાનો જ ભ્રષ્ટાચારનો શિકાર બની જાય છે. આપણા સરપંચો, આપણા ધારાસભ્યો, આપણા તાલુકામાં ચૂંટાયેલા, જિલ્લામાં ચૂંટાયેલા અધિકારીઓની સાથે મેળાપણીમાં આવું કરે છે. એને અટકાવવાની જરૂર છે. અને એ અટકાવી કોણ શકે? યુવાનો અટકાવી શકે. એની જાગૃતતા કોણ કેળવી શકે? યુવાનો કેળવી શકે છે. આજે મને 5-6 જગ્યાએથી એવા ફોન પણ આવે છે કે અહીંયા પુલનું બાંધકામ ચાલે છે, આનંદભાઈ, ખરાબ ચાલે છે, ફોટા મોકલો. તો અમે ફોટા લઈએ છીએ, એના જે એન્જિનિયર છે એને મોકલે છે. આ કામગીરી બરાબર થવી જોઈએ. કેટલીક શાળાઓનું, પ્રાથમિક શાળાઓનું બાંધકામ ચાલતું હોય ત્યારે રેતી ખરાબ હોય છે, એવો ફોટા મોકલે છે અમને. અમે તરત જ એમને મોકલીને એને અટકાવી દઈએ છીએ. રોડ રસ્તા બંધ હોય તેના માટે પણ અમને મોકલે છે, અમે અટકાવી દઈએ છીએ. એટલે આપણા યુવાનોની સોશિયલ મીડિયા થકીની જાગૃતતાને કારણે અટકી શકે છે. એટલે ચેતરભાઈ જેવા યુવાન ધારાસભ્યોની જેમ ભાજપના પણ ધારાસભ્યોએ વિચારવું જોઈએ. ભાજપમાં પણ કેટલાક ધારાસભ્યો એવા છે જે લડે છે અને વિચારે છે, પરંતુ કેટલા પપેટ બની ચૂકેલા ધારાસભ્યો, કેટલા પપેટ બની ચૂકેલા રાજકીય આગેવાનોને કારણે કદાચ એ ભ્રષ્ટાચાર વધુ ફૂલ્યો ફાલ્યો છે ને એના કારણે આર્થિક અસમાનતા ઊભી થાય છે. પરંતુ જે ખેડૂતોની વાત છે, પશુપાલકોની વાત છે, એ જો સરખી ચાલે અને એમાં જો સરખો ભાવ મળે તો આર્થિક અસમાનતા દૂર થઈ જાય. આ હતા આનંદભાઈ, જેઓ આપણી વચ્ચે આવ્યા અને જે લોકસભાની જે ચૂંટણી છે 2024, એમાં વલસાડ બેઠક પરની જે છે એ આખી વાત કરી. જે એક્ઝિટ પોલને લઈને સમગ્ર માહોલ હાલમાં પણ ગરમાયો છે. એ એક્ઝિટ પોલ વિશે અમે ડિસિઝન તરફથી એને પ્રોત્સાહન નથી આપતા. તેવી જ રીતે આનંદભાઈ પણ એક્ઝિટ પોલ પર વિશ્વાસ નથી કરતા. પણ દર્શકો માટે આનંદભાઈ એક્ઝિટ પોલ વિશે અને એમનું જીત કેટલી પાકી છે એમના વિશે કહેશે. આપણે સાંભળીએ. શું કહેશો એક્ઝિટ પોલ વિશે અને તમારી જીત વિશે? એક્ઝિટ પોલ દરેક સાચા જ હોતા એવું નથી, અને અમે એવું પણ નથી કહેતા કે એક્ઝિટ પોલ દરેક ખોટા હોય છે. પરંતુ જ્યારે કોઈ આગેવાન સમગ્ર સમાજ, સમગ્ર વિસ્તારની સમસ્યાઓ અને સમગ્ર કચડાયેલા વર્ગની સમસ્યાઓ લઈને નીકળતો હોય છે અને એને પ્રતિસાદ મળતો હોય છે. છેલ્લા 54-55 દિવસથી અમે આ વિસ્તાર છોડ્યો નથી. અમે ઘરે માત્ર 5-6 કલાક માટે જ જતા હતા. સાથે ટિફિન નાસ્તો સાથે લઈ જતા હતા. કોઈ પણ જગ્યાએ કોઈને એવું પ્રોત્સાહન, કોઈ અમને જાકારો આપ્યો નથી. સામેથી બોલાવીને કાંઠા વિસ્તારમાં પણ મિટિંગ કરી છે, ઔદ્યોગિક વિસ્તારમાં, શહેરી વિસ્તારમાં પણ મિટિંગ કરી છે. ખૂબ લાંબા દિવસો હોવાને કારણે ખૂબ થકવી નાખે એવો વિસ્તાર છે, છતાં પણ અમે લગભગ 1.5-2 લાખ વોટથી જીતીશું. અને કાર્યકર્તાઓથી માંડીને, ગ્રામ્ય વિસ્તારથી માંડીને, નાનામાં નાના લોકોથી માંડીને દરેકનો ઉત્સાહ સારો હતો. શહેરી વિસ્તારમાં પણ જે દબાયેલો વર્ગ હતો, જે ડરતો હતો, એ અમારા લીધે બહાર નીકળવા પણ તૈયાર થયો. અને ખૂબ જંગી, આખા ગુજરાતમાં ખૂબ જંગી મતદાન થયું. અને એ ઇન્ડિયા ગઠબંધન ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સમિતિના ઉમેદવાર તરીકે અમારા તરફી રહ્યું છે, એવું અમે સ્પષ્ટપણે માનીએ છીએ. દર્શકો, આપ આનંદભાઈને સાંભળી ચૂક્યા છો અને એમનું પાકી ખાતરી છે કે તેઓ જીતવાના છે. એટલે એક્ઝિટ પોલ જે આવે એના જોઈને દુઃખી ન થતા અને
ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર આનંદભાઈ જીતે છે એવું ખુદ ઉમેદવાર આનંદભાઈ પટેલ કહી રહ્યા છે. એટલે એક્ઝિટ પોલથી ડરવાની જરૂર નથી. જે આનંદભાઈના ચાહકો છે એ જે એમને માને છે એમને પણ ડરવાની જરૂર નથી. અને એક સારા સાંસદ તરીકે તેઓ વલસાડ બેઠક પર કામ કરશે એવી તેમણે ખાતરી પણ આપી છે. દરેક મુદ્દાને વાચા પણ આપશે અને દરેક લોકો સાથે તેઓ ઊભા રહેશે. હવે આવનારા સમયમાં 4 તારીખે શું પરિણામ આવે છે એ તો જોવાનું છે, પણ હાલમાં તો એમણે જીત પાકી છે એવું કહી દીધું છે. જોહાર. ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો. સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો. મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો.